નમસ્કાર દર્શક મિત્રો, ટીવી 13 માં આપનું સ્વાગત છે। હું છું ભદ્રેશ, આપ જોઈ રહ્યા છો ચર્ચા છડે ચોક। આજે વાત કરી રહ્યા છીએ ટેકનોલોજીના જમાનાની। આપણે વાત કરીએ છીએ કે 21મી સદીમાં આપણે જીવી રહ્યા છીએ અને 21મી સદી એ ટેકનોલોજીની સદી છે। સ્વાભાવિકપણે કે 21મી સદી જ્યારે ટેકનોલોજીની સદી હોય ત્યારે ટેકનોલોજી આપણે સ્વીકારવી રહી, કારણ કે તેને નકારી ન શકી। પણ સાથે સાથે તેનો ઉપયોગ આપણે કેટલો કરી રહ્યા છીએ, કેટલા સમય માટે કરી રહ્યા છીએ, કયા કામ માટે કરી રહ્યા છીએ, કઈ જરૂરિયાત માટે કરી રહ્યા છીએ, અને સાથે સાથે આપણે નિયમિત રૂપે જ્યારે ટેકનોલોજીનો ઉપયોગ કરતા હોય એવામાં અત્યારે હાલમાં ઘણા લાંબા સમયથી આપણે જોઈ રહ્યા છીએ કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ નવો શબ્દ આપણી સામે આવ્યો છે, જેને આપણે શોર્ટ ફોર્મમાં એઆઈ કહીએ છીએ। આ એઆઈનું ચલણ હવે દિવસે દિવસે વધતું જોવા મળી રહ્યું છે, પરંતુ સાથે સાથે કોઈ પણ સિક્કો હોય એની બે બાજુ હોય છે। સારી અને નરસી બાબતો બંને આપણને જોવા મળતી હોય છે। ત્યારે અહીંયા વાત આજે એટલા માટે કરી રહ્યા છે કે આપણા દેશમાં કે ગુજરાત રાજ્યમાં જે કિશોરો છે તે સૌથી વધારે સમય વ્યતીત કરી રહ્યા છે એઆઈ સાથે। એટલે કે એઆઈને દરેક બાબતો પૂછી રહ્યા છે, કયા પ્રકારના કપડાં પહેરવા જોઈએ, વાહન ક્યાં પાર્ક કરવા જોઈએ, આવી બધી સમજ છે પોતાનામાંથી જઈ રહી છે, એટલે કે આ લુપ્ત થઈ રહી છે। આવી સમજનો કિશોરોમાં અને બાળકોમાં અભાવ જોવા મળી રહ્યો છે, કારણ કે મા બાપને પૂછીને જે કામ કરવામાં આવતું હતું, જે માર્ગદર્શક તરીકે આપણને મા બાપ જોવા મળતા હતા, એ મા બાપનું સ્થાન હવે જાણે કે એઆઈ લઈ લીધું છે। અને એઆઈને પૂછીને બાળકો હવે કોઈ પણ બાબત નક્કી કરવી હોય તો મા બાપને નહીં પણ એઆઈને પૂછી રહ્યા છે। હવે આ કેટલું વ્યાજબી છે જો બાળકો અત્યારથી જ, એટલે કે કિશોરો છે તે લોકો એઆઈની સાથે આટલા બધા સંકળાઈ જાય? આ કેટલું વ્યાજબી છે? કારણ કે ઘણા દેશો એવા પણ છે કે જ્યાં એવા નિયમો બનાવવામાં આવ્યા છે કે સ્માર્ટફોન હોય કે ટેકનોલોજી હોય તે 16 થી 17 વર્ષ કે 18 વર્ષના બાળકો ના થાય ત્યાં સુધી તેમને ઉપયોગ ન કરવો જોઈએ, તેના પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હોય તેવો નિયમ પણ લાગુ કરવામાં આવ્યો છે। ચર્ચા એટલા માટે કરી રહ્યા છે કે આપણે ત્યાં ચિંતા અને ચર્ચા બંને વધી રહી છે કે જો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સાથે બાળકો કે કિશોરો કે યુવાઓ છે એ સૌથી વધારે સમય વ્યતીત કરતા હોય ત્યારે તે લોકો દર્દીઓ બની રહ્યા છે, એટલે કે રોગી બની રહ્યા છે। તો સવાલ એ થઈ રહ્યો છે કે આ રોગી બનતા આપણે કેવી રીતે અટકાવી શકાય છે? આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈને આપણે નકારી ન શકીએ, પણ આખરે તેનો ઉપયોગ કઈ રીતે કરવો જોઈએ, કેટલો કરવો જોઈએ, કયા કામ માટે કરવો જોઈએ, કઈ જાણકારી માટે કરવો જોઈએ, આ બધી સમજ પણ કેળવવાની કેટલી જરૂરિયાત ઊભી થઈ રહી છે। કારણ કે હાલમાં જે અહેવાલ અને રિપોર્ટ સામે આવી રહ્યા છે તેમાં એવું નોંધવામાં આવ્યું છે કે હાલના જે કિશોરો કે બાળકો છે તે લોકો સૌથી વધારે મોબાઈલમાંથી બાબતો જાણી લે છે, અને મોબાઈલમાંથી કોઈ પણ બાબત પર પૂછવું હોય તો એ પોતે મા બાપને નથી પૂછતા પણ મોબાઈલને પૂછી લે છે। આ મોબાઈલમાં ઇન્ટેલિજન્સ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની જે એપ્લિકેશન્સ હોય તેના માધ્યમથી તે લોકો પોતે દરેક પ્રકારની માહિતી મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે। ત્યારે યુવાઓ માટે ચિંતાનો વિષય એ બની રહ્યો છે કે ઘણા યુવાઓ એવા છે કે જે લોકો લાંબા સમય સુધી વિચાર કર્યા કરે છે અને સાથે સાથે સરખામણી કરતા પણ જોવા મળી રહ્યા છે। તો આ બાબત કેટલી નકારાત્મક સાબિત થઈ શકે છે, યુવાઓનો માનસ પટલ પર તેની કેવી અસર પડી શકે છે? જો આપણે આ બધી પરિસ્થિતિની વાત કરતા હોય ત્યારે ઘણા મોટા ભાગના પ્રોફેશનલ્સ પણ છે કે જે લોકો ગૂગલ છે, મેટા છે કે પછી એઆઈ જેવી જે એપ્લિકેશન છે તે એપ્લિકેશનનો ઉપયોગ કરતા જોવા મળી રહ્યા છે, કે મોટા ભાગનું જ્ઞાન તેઓ ત્યાંથી મેળવી રહ્યા છે। ત્યારે આ બધી પરિસ્થિતિ વચ્ચે જો આપણે માનસિક રીતે કેટલા નબળા સાબિત થઈ રહ્યા છીએ, સાથે સાથે માનસિક વિકાસ આપણો કેટલો અટકી જાય છે, તેને લઈને ચિંતા એક રિપોર્ટમાં વ્યક્ત કરવામાં આવી છે કે શા માટે કિશોરો કે બાળકો કે યુવાઓ જે છે તે લોકો સૌથી વધારે સમય એઆઈને આપી રહ્યા છે। અને એને લઈને અત્યારે સ્થિતિ એ જોવા મળી રહી છે કે એક માનસિક રીતે આત્મનિર્ભરતાની વાત આવે કે કોઈ નિર્ણય શક્તિની વાત કરવામાં આવે તો આ નિર્ણય શક્તિ ઘટી રહી હોય તેવું પણ અહેવાલમાં ટાંકવામાં આવ્યું છે। ત્યારે ચર્ચા કરી રહ્યા છે કે આજના સમયમાં બાળકો, યુવાઓ કે દરેક વર્ગના લોકોના માનસ પટલ પર એઆઈનો અદ્ભુત જાદુ જોવા મળી રહ્યો છે। એટલા માટે ચર્ચા કરી રહ્યા છે કે શું બધી રીતે આપણે હવે ટ્રેપમાં આવી ગયા છીએ? ટેકનોલોજીના જમાનામાં આપણે હવે એઆઈનો ઉપયોગ કરતા થયા છે। ત્યારે સવાલ એ થઈ રહ્યો છે ને આશ્ચર્યજનક બાબત એ પણ જોવા મળી રહી છે કે શું ખરેખર એઆઈનો લોકોની બુદ્ધિમત્તા પર કંટ્રોલ થઈ ગયો છે? તો દર્શક મિત્રો, વાત કરી રહ્યા છે બુદ્ધિમત્તા પર, કારણ કે બુદ્ધિમત્તા પર જાણે કે એક પ્રકારનો કંટ્રોલ કે કબજો જમાવી દીધો હોય એઆઈએ, તેવા અત્યારે દ્રશ્યો જોવા મળી રહ્યા છે। આપણે દેશમાં વાત કરીએ કે રાજ્યમાં પણ વાત કરીએ ત્યારે હવે અઠવાડિયે એક એવો રિપોર્ટ આવ્યો છે કે અઠવાડિયે 2 થી 3 દર્દીઓ આપણને કિશોર અવસ્થામાં જોવા મળી રહ્યા છે કે જે લોકો સૌથી વધારે સમય એઆઈને આપી રહ્યા છે અને એને કારણે તેઓ રોગી બની રહ્યા છે। તો આગામી સમયમાં આ આંકડો વધે તો નવાઈ નહીં, પરંતુ એને અત્યારથી આપણે અટકાવો કે ચિંતા કરવી કેટલી વ્યાજબી બની રહી છે। ગ્રાફિક્સના માધ્યમથી દર્શક મિત્રો અમુક મુદ્દાઓ પર આપની નજર કરાવવાનો પ્રયાસ કરીશું। છેલ્લા ઘણા સમયથી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો વ્યાપ દિવસે દિવસે વધતો જોવા મળી રહ્યો છે। મોટાભાગના પ્રોફેશનલ્સ છે તે ગૂગલ છે, ચેટ જીપીટી છે, મેટા સહિતના પ્લેટફોર્મ પર આધારિત થઈ ગયા છે। તે લોકો પોતાની ઘણી બધી માહિતી આ પ્લેટફોર્મ પરથી મેળવે છે। દેશમાં કિશોરો એઆઈ પર આધારિત થયા હોવાનો અહેવાલ પ્રસ્તુત કરવામાં આવ્યો છે। તો દેશમાં અઠવાડિયામાં 1 થી 2 કિશોર દર્દીઓ નોંધાતા હોવાનો પણ રિપોર્ટ મૂકવામાં આવ્યો છે।
ત્યારે ઉકેલ મેળવવા માટે તરુણો જે છે આજની પરિસ્થિતિમાં લાંબો સમય વિચારોમાં ડૂબેલા જોવા મળતા હોય છે. એઆઈ ચેટબોટ્સના આગમનને કારણે ઘણા કાર્યો સરળ પણ બની ગયા છે, પણ આ સરળતા છે તે વધારે પડતો સમય આપણે એઆઈમાં વ્યતીત કરી રહ્યા છે. અભ્યાસ કરતા બાળકો શિક્ષકોને બદલે હવે એઆઈને પૂછી રહ્યા છે. એઆઈ સાથે વધુ પડતો સમય કાઢતા દર્દીઓની સંખ્યા દિવસે દિવસે વધતી પણ જોવા મળી રહી છે. આ વાત કરી ગ્રાફિક્સના માધ્યમથી. ગુજરાતમાં જો ખાસ જઈએ તો અંગ્રેજી માધ્યમના શાળાના બાળકો છે તે પણ હવે એઆઈને પૂછી રહ્યા છે, ન કે શિક્ષકોને. શિક્ષકોને પણ માહિતી નથી પૂછતા, પરંતુ એઆઈને પૂછીને પોતાનું કામ કાઢી લે છે. એઆઈને કારણે માનવીય સામાન્યતા ગુમાવવી એક રોગની શ્રેણીમાં પણ હવે નોંધાતું જોવા મળી રહ્યું છે, અને એટલા માટે જ કિશોર અવસ્થામાં દર્દીઓની સંખ્યા વધતી જોવા મળી રહી છે. તો આજના યુવાઓમાં કયા કપડાં પહેરવા, કયા ચપ્પલ પહેરવા, વાહન ક્યાં પાર્ક કરવું, આવી બધી સમજ છે એ સમજ કેળવવાની વાત કરતા હોય ત્યારે તેનો અભાવ જોવા મળી રહ્યો છે, કારણ કે તે લોકો સૌથી વધારે સવાલ એઆઈને પૂછી રહ્યા છે. અને લોકો નાના નાના કામ માટે લાંબો સમય વિચાર્યા કરે છે અને એકબીજાની સરખામણી પણ કરતા જોવા મળી રહ્યા છે. તો આ કેટલી ભયજનક ચિંતા અને સ્થિતિ કહેવાશે. અને હવે મા બાપને બદલે બાળકો મોબાઈલ જોઈને શું કરવું જોઈએ તે નક્કી કરતા થયા છે. તો આ સ્થિતિ કેટલી ઘાતક આગામી સમયમાં સાબિત થઈ શકે છે તેની પર ચર્ચા કરી રહ્યા છે. ત્યારે આજે ગ્રાફિક્સના માધ્યમથી આપણે અમુક મુદ્દા બતાવ્યા છે. ત્યારબાદ હવે સવાલ કરીશું. સવાલ છડે ચોકમાં કયા પ્રકારના સવાલ અમે પૂછવા જઈ રહ્યા છીએ, ત્યારે આજના ટેકનોલોજીના સમયમાં એઆઈનો વધુ પડતો ઉપયોગ કેટલો ઘાતક સાબિત થઈ શકે છે. સવાલ નંબર 2 પૂછીશું, જેમાં ટેકનોલોજીને સંલગ્ન સવાલ છે કે એઆઈનો વધુ પડતો જે ઉપયોગ છે તેનાથી કેવી કેવી સમસ્યાઓ પણ ઉદ્ભવે છે તે પણ જાણવાનો પ્રયાસ કરીશું. સવાલ નંબર 3 પૂછી રહ્યા છે કે યુવાઓ કેમ જરૂર કરતાં વધારે એઆઈનો ઉપયોગ કરતા થયા છે. સવાલ નંબર 4 પૂછી રહ્યા છે કે યુવાઓમાં એઆઈનો વધુ પડતો ઉપયોગ છે એ મજબૂરી છે કે એક પ્રકારની જરૂરિયાત છે. સવાલ નંબર 5 પૂછી રહ્યા છે કે હાલમાં પણ એઆઈને બદલે શું માતા પિતાને માર્ગદર્શક તરીકે આપણે ના જોઈ શકીએ અથવા તો તેમનો ઉપયોગ માર્ગદર્શક તરીકે ન કરી શકીએ. સવાલ નંબર 6 છે કે શું બાળકોને યુવાઓને એઆઈના વધુ પડતા ઉપયોગ કરતા અટકાવવા કેટલા જરૂરી બની જાય છે. સવાલ નંબર 6 બાદ સવાલ નંબર 7 પૂછીશું કે કિશોરો પાસે સવાલોના ઉકેલ માટે એઆઈના બદલે કયા વિકલ્પો પણ આપણને મળી શકે છે. શું એઆઈ જ આપણા માટે સૌથી મોટો આધાર છે? શું એઆઈને કારણે બાળકોના માનસિક અને શારીરિક વિકાસ પણ રૂંધાય છે કે કેમ? અને જો બાળકોનો માનસિક અને શારીરિક વિકાસ અટકતો હોય તો તેના ભવિષ્ય પર તેની શું અસર પડી શકે છે, તેવા સવાલો સાથે ચર્ચાની શરૂઆત કરીશું. સવાલ નંબર 10 છે કે એઆઈના વધુ ઉપયોગથી બાળકોને યુવાઓમાં રોગી બનતા કેવી રીતે તેમને અટકાવી શકાય છે. તો સવાલ નંબર 11 છે કે કિશોરો અને યુવાઓમાં એઆઈના વધુ પડતા ઉપયોગ માટે આખરે જવાબદાર કોણ? આ મુદ્દાઓ પર ચર્ચા કરીશું. સાથે સાથે અન્ય સવાલો પણ, પેટા સવાલો પણ પૂછીશું. તો ચર્ચાની શરૂઆત કરવા જઈ રહ્યા છે. મારી સાથે ચર્ચામાં હાલમાં વર્ચ્યુઅલી જોડાયા છે રાજેશ ઠાકર કે જેઓ રાજકીય વિશ્લેષક છે, અને ખ્યાતિ મહેતલિયા જોડાયા છે કે જેઓ મનોચિકિત્સક છે, અને સાથે સાથે સ્ટુડિયોમાંથી મારી સાથે જોડાયા છે નીરવ રાજગોર જોડાયા છે કે જેઓ આઈટી એક્સપર્ટ તરીકે અત્યારે હાલમાં કામ કરી રહ્યા છે. સાથે સાથે મારી પાસે અત્યારે કેવ રાઠોડ પણ જોડાયા છે કે જેઓ સાયબર ટ્રેનર છે, અને વંશિકા કામદાર પણ જોડાયા છે કે જેઓ AIML સ્ટુડન્ટ છે. આપ સૌનું ચર્ચામાં સ્વાગત છે. ખ્યાતિજી, આપને અવાજ આવી રહ્યો છે? રાજેશજી, આપને અવાજ આવી રહ્યો છે? જી. ખ્યાતિજી, સૌથી પહેલા આપને પૂછવા માંગુ છું, એક મનોચિકિત્સક તરીકે આ સ્થિતિને આપ કઈ રીતે વર્ણવી રહ્યા છો, કઈ રીતે સમજી રહ્યા છો કે જ્યારે કિશોરો છે તે સૌથી વધારે સમય હવે એઆઈ સાથે વિતાવી રહ્યા છે, આ કેટલી યોગ્ય બાબત છે કે વધુ પડતો સમય આપણે એઆઈને આપીએ? એઆઈ ના ઘણા બધા પોઝિટિવ પોઈન્ટ્સ છે કે એમાં ઘણું બધું શીખવા મળે છે. ઘણી બધી વસ્તુ 3D રીતે, ઇન્ટરેક્ટિવ રીતે જ્યારે ભણવામાં આવે ત્યારે ખરેખર એમાં ઘણી સારી રીતે બાળક સમજી શકે છે, નોર્મલ ખાલી વાંચી અને સમજે એના કરતા. ફાયદા ઘણા બધા છે, પણ પ્રોબ્લેમ એ છે. જી હા, એક પ્રોબ્લેમ એ થાય છે કે મોટા ભાગના લોકો, બાળકો કે કિશોરો, કંઈ પણ જવાબ હોય એમના સ્કૂલના કે કોલેજના પ્રોજેક્ટ્સ હોય, અસાઇનમેન્ટ્સ હોય, તો સીધું ચેટ જીપીટીને કે જેમિનીને કે સીધું જ પૂછે કે આનો શું જવાબ આવે. અને જે ચેટ જીપીટી લખી દે એ પોતે આખું બેઠું કોપી કરી અને જવાબમાં આપી દેતા હોય. આનાથી એટલે જવાબ તો એમને સાચો આવી ગયો, પણ આનાથી પ્રોબ્લેમ એ થાય કે જો હું તમને કહું તો અમે લોકો કોલેજમાં હતા અને અમારે કઈક વસ્તુ શોધવી હોય તો અમે લાઇબ્રેરીમાં જતા હતા, બુક્સ શોધતા હતા, પછી એ બુક્સ વાંચી અને એમાં એ વસ્તુ ક્યાં છે એ જોતા હતા. તો એ દરમિયાન બીજું ઘણું બધું નોલેજ પણ મળતું હતું કે જે આપણો મેઇન ટોપિક છે એની આજુબાજુનું નોલેજ, આ શોધવા માટે આપણે શું પ્રોસિજર કરી, આ બધી વસ્તુથી પણ ઘણું બધું શિક્ષણ મળતું હતું. અને એ ચલો એ ટોપિક મળી ગયો તો એ વાંચી
આપણે સમજતા હતા એ સમજી અને એમાંથી કેટલું રેલિવન્ટ છે એ આપણે જાતે વિચારતા હતા, આપણી બુદ્ધિનો પ્રયોગ કરતા હતા અને આપણે આન્સર બનાવતા હતા. બરાબર છે. હવે આ છોકરાઓ જ્યારે બેઠો જ આન્સર કોપી કરે છે તો જે આખી પ્રોસિજર કે જે આખી પ્રક્રિયા છે કે જે તમે શોધ્યા પછી તમે એને સમજો, વિચારો અને જે આપણે કહીએ ને કે કોગ્નિટિવ સ્ટ્રગલ તમે કરો વસ્તુ સમજવા માટે, એ થતી જ નથી. એ નથી થતી એટલે તમારી બ્રેનની જે કેપેસિટી છે એ ઘટી રહી છે. જી અચ્છા ખ્યાતિજી, એક સવાલ એ છે કે માનસિક રીતે આપણને આમાં શું નુકસાન થઈ રહ્યું છે? કારણ કે અતિની કોઈ ગતિ નથી હોતી, પણ આપણે એઆઈ સાથે કે ટેકનોલોજી સાથે વધુ પડતો સમય વિતાવીએ તો આપણને નુકસાન શું થાય માનસિક રીતે? હા, સૌથી પહેલા તમારા બ્રેનનું જે કોન્સન્ટ્રેશન છે એ ઓછું થશે, ડિસિઝન મેકિંગ છે એ ઓછું થશે. પછી એના સિવાય પ્રોબ્લેમ સોલ્વિંગ એબિલિટીઝ છે એ પણ તમારી જે એના માટે જે આપણે એવું કહીએ છીએ કે બ્રેનમાં આગળનો જે આપણો પાર્ટ એક છે ફ્રન્ટલ લોબ કરીને, કે જે દરેક વસ્તુનું એનાલિસિસ કરે, લોજિકલી વિચારે અને એમાંથી સોલ્યુશન કાઢે, એ પાર્ટનું ડેવલપમેન્ટ આમાં ઓછું થાય છે કારણ કે એ યુઝ જ નથી થતું. એટલે પછી જે આપણે માણસો જે જોઈશું એ લોકો જાતે વિચારતા નહીં હોય, સીધા ડિપેન્ડન્ટ હશે કે જે આપણને એઆઈ કે એ કરવાનું, આપણે જાતે નહીં વિચારવાનું. એટલે આવી ઇફેક્ટો થાય છે. આ શ્રેણીને રોગીના શ્રેણીમાં આપણે મૂકી શકીએ? જો વધારે એટલે ડિપેન્ડન્સ જ્યારે થઈ જાય એઆઈ ઉપર જ નહીં પણ ગેમિંગ છે, શોપિંગ છે કે આવી રીતનું ઇન્ટરનેટ કે સ્ક્રીન એડિક્શન્સ, એ બધાને આપણે બીમારીની શ્રેણીમાં મૂકી શકીએ. બરાબર છે, ઠીક છે. અન્ય સવાલ ખ્યાતિજી આપણે પૂછીશું, પણ આપણી સાથે એક્સપર્ટ્સ પણ જોડાયેલા છે. રાજેશભાઈ, એક રાજકીય વિશ્લેષક તરીકે આ સ્થિતિને કઈ રીતે મૂલવી રહ્યા છો કે દેશમાં અને ગુજરાતમાં પણ હવે અંગ્રેજી માધ્યમના જે બાળકો હોય છે એ લોકો પણ હવે એઆઈને પૂછી રહ્યા છે, ન કે શિક્ષકોને કે નહીં કે મા બાપને? આ કેટલી ઘાતક સ્થિતિ કહેવાય આપના મતે? જો શરીર હોય કે મગજ હોય એને તમે એક્સરસાઇઝ કરતું અટકાવી દો, બિલકુલ, એટલે સ્વાભાવિક જ છે કે શરીરની અંદર જે રોગ આવતા હોય એ જ રીતે માનસિક રીતે જે છે એ તમને એનું નુકસાન થવાનું છે. તમારી પાસે ગાડી છે તો ગાડી તમને ઝડપથી એક જગ્યાએથી બીજે લઈ જવા માટે એ ગાડી છે, પણ એ ગાડીનો તમે એવી રીતે ઉપયોગ કરો, પાનના ગલ્લે પણ જવું છે તમારે ગાડી લઈને જતા હોય તો તમારી જે શારીરિક મુવમેન્ટ છે એ ઓછી થવાની છે. એટલે જેટલું પણ વિજ્ઞાન છે એ વિજ્ઞાનનો તમે કેવી રીતે ઉપયોગ કરો છે સૌથી મહત્વની વસ્તુ છે. બિલકુલ. એપીજે અબ્દુલ કલામ વૈજ્ઞાનિક હતા ને એમના હાથમાં જે જ્ઞાન હતું એનાથી આપણને પરમાણુ બોમ્બ મળ્યો, પણ એ જ જ્ઞાન કોઈ આતંકવાદીના હાથમાં જાય તો એ વિનાશ લે. એટલે જે પણ ટેકનોલોજી છે, ટેકનોલોજી કેવી રીતે આવે છે, તમે એને કેટલા અંશે તમારા જીવનની અંદર એને અનુકૂળ બનાવવા માટે કે ઝડપી બનાવવા માટે ઉપયોગ કરો છો, બિલકુલ, એ મહત્વનું છે. તમે એના તાબે થઈ જાઓ. જ્યારે તમે ટેકનોલોજીના કંટ્રોલની અંદર આવી જાઓ ત્યારે સમસ્યાઓ ઊભી થતી હોય. બિલકુલ, બિલકુલ. તમે અત્યારે જે વાત કરી તમારા ઇન્ટ્રોમાં પણ જે કીધું કે બાળકોના યુવાનો, પણ આપણે એક શબ્દ રાજકીય કોમેન્ટેટર તરીકે તો વારંવાર વાપરતા આવીએ છીએ, વોટ્સઅપ યુનિવર્સિટી. તો આ જે છે એ તો તમામ વર્ગના લોકોને લાગુ પડે. બિલકુલ, બિલકુલ. હવે જે બેને વાત કરી બિલકુલ સાચી વાત છે. ઘરની અંદર કોઈના પણ ઘરમાં જાઓ તો ગેઝેટ્સ છે એ બધા જ મળશે તમને. પણ 10 પુસ્તક તમે માગશો અલગ અલગ વિષયના તો ઘરની અંદર નહીં. પહેલા બિલકુલ વાત સાચી છે, કોલેજની લાઇબ્રેરીની અંદર સમય ખૂબ જ લોકો વ્યતીત કરતા, એના રેફરન્સ શોધતા, એમના ઓથર, એક જ ઇકોનોમિક્સ ભણતા હોય તો ઇકોનોમિક્સના 4 ઓથર્સ હોય અને ચારેનું જે એને ડેફિનેશન્સ હોય, વ્યાખ્યાઓ હોય, અલગ અલગ હોય. તો આપણે બધાને સમજવાની કોશિશ કરતા ને એના પછી કઈ વસ્તુ જે છે લખવાથી વધારે સારા માર્ક આવે કે જે એનું પ્રેઝન્ટેશન, એની પ્રોસેસ આપણા મગજની અંદર એ થતી. બિલકુલ. મેં બેંકની અંદર બહુ વર્ષો સુધી કામ કર્યું જ્યારે મેન્યુઅલ હતું, કોમ્પ્યુટરાઇઝ નહોતું. તમારા હાથમાં દર મહિને બેંકના સ્ટેટમેન્ટ આવતા હતા, તમારા હાથમાં નિયમિત પાસબુક ભરાઈને આવતી હતી, એના જે ઇન્ટરેસ્ટ કેલ્ક્યુલેશન હોય, ઇન્ટરેસ્ટ કેલ્ક્યુલેશન નિયમિત રૂપે થતા હતા, જમા થતા હતા. કોમ્પ્યુટર આવ્યું ત્યારે આ જ વસ્તુ થાય છે. પણ હાલનો જે બેન્કિંગ કર્મચારી છે એને કોમ્પ્યુટર બંધ હોય તમે એમ કહો કે એક ક્વાર્ટરનું મને ઇન્ટરેસ્ટ કેલ્ક્યુલેશનમાં ગડબડ છે, તમે શોધી નાખો તો એ નહીં આવે. એનો મતલબ એ થયો કે જે નોલેજ છે એ નોલેજ
એ તમને ત્યાંથી મળે છે, માહિતી ત્યાંથી મળે છે, બટન દબાવવાથી એક પ્રોસેસ થાય. યસ. પણ તમારા મગજની જે પ્રોસેસ થવી જી જોઈએ જી જી એ પ્રોસેસ અટકી ગઈ છે. પણ રાજેશભાઈ, આપણા ઘણા બધા કામો સરળ થઈ ગયા છે, બટન દબાવવાથી આપણા કામો જે છે સેકન્ડમાં થઈ જાય છે ને? ના, બિલકુલ થાય છે, પણ એ જે થવું જોઈએ એ થાય, એની સાથે કોઈ વાંધો જ ના હોય શકે. જ્યાં ટેકનોલોજીનો ઉપયોગ છે એ ઉપયોગ એનો થવો જોઈએ, પણ નાની નાની બાબતની અંદર થાય. હું તમને એક ઉદાહરણ આપું કે એક હ્યુમન બીંગ હોય, તમારા ઓફિસની અંદર એક પ્યુન હોય, ઓફિસ બોય હોય અને એક કોમ્પ્યુટર હોય. તમે કોમ્પ્યુટરને એમ પૂછો ચેરમાં બેસીને કે મારે પાણી પીવું છે, તો કોમ્પ્યુટર તમને વળતો સવાલ પૂછે કે ગરમ લાવ, ઠંડુ લાવ, પીવા લાવ કે નાવાનું લાવ, કાચના ગ્લાસમાં લાવ, સ્ટીલ લાવ. તમે બધું ફીડ કરો ત્યારે તમને પાણી. તમારો જે ઓફિસ બોય છે એ સમજી જાય કે ઓફિસમાં બેઠા હોય એટલે નાવાનું પાણી ના માગે સાહેબ. બિલકુલ. શિયાળો હોય તો ગરમ પાણી જ માગે, ઉનાળો હોય તો. આ જે છે તમારા મગજની પ્રોસેસ છે. એ પ્રોસેસ જયારે અવરોધાય અને બધું જે ટેકનોલોજીના માધ્યમથી તમે એના નિયંત્રણમાં જતા રહો. દાખલા તરીકે સાયબર ક્રાઇમ છે, તો એ જે ટેકનોલોજી છે એનો દુરુપયોગ છે. એટલે સદુપયોગ ને દુરુપયોગ બંને થાય છે. પણ કેટલી હદ સુધી તમારે એના સરેન્ડર થવું. પણ રાજેશભાઈ, અત્યારના જમાનામાં જે કિશોરો કે બાળકો કે યુવાનોની વાત કરી રહ્યા છે આપણે, આપના મતે શું લાગે છે, આ મજબૂરી છે કે જરૂરિયાત છે? ના, મજબૂરી તો એટલા માટે કહી શકાય કે બધાને પેલું 2 મિનિટ્સ મેગી વાળું કલ્ચર થઈ ગયું છે. બધી જ વસ્તુ ફાસ્ટ ફોરવર્ડમાં જોઈએ છે. યસ યસ. અને એ બધું ઝડપથી જોઈએ છે. બીજું વસ્તુ છે કે પહેલા તો ગાઈડ છે, અપેક્ષિત છે, બધા એટલા બધા માધ્યમ આવતા હતા, એની અંદરથી તમે વાંચતા હતા, વાંચીને તમે એને યાદ કરતા હતા, યાદ કરીને પરીક્ષાની અંદર જઈને લખતા હતા. બિલકુલ. હવે જે સ્થિતિ છે, બીજું તમામ જે સવાલ છે, આજે ગ્રોક હોય કે જીપીટી હોય, તમે સવાલ પૂછો છો. આપણે પોલિટિકલી ઘણી વખતે કન્ફ્યુઝ હોઈએ ને, હિસ્ટ્રીને ચેક કરવી હોય તો આપણે જઈએ તો ત્યાં એ માધ્યમની અંદર જેટલી માહિતી ફીડ કરવામાં આવી હશે એ જ માહિતીના આધાર ઉપર તમને ત્યાં જવાબ મળે. એનો મતલબ એવો નથી કે જવાબ સાચો છે. આજનો જે વિષય જે દિલ્હીની અંદર ચૂંટણી થઈ કોન્સ્ટિટ્યુઅન્ટ ક્લબની, એના સંદર્ભે હું જયારે શોધતો હતો પછી મને જે માહિતી ખબર હતી, કાઉન્ટર સવાલ પૂછો ત્યારે સાચો જવાબ ત્રીજો આવતો હોય છે. પણ પહેલા તો એ બધી જ માહિતી છે, માહિતીના સ્ત્રોતને ભેગું કરે છે, સંકલન કરે છે, તમારી સામે મૂકી દે છે. એનો મતલબ એવો નથી કે તમામ જે સવાલ ત્યાં પૂછાય છે એના ઓથેન્ટિક જવાબ જ તમને મળતા હોય. બરાબર. અને એટલે જ જે પુસ્તક છે, આપણે એમ કહીએ છીએ ને કે પુસ્તકથી વધારે સારો કોઈ તમારો નોલેજમાં મિત્ર ના હોઈ શકે, કોઈ ગુરુ ના હોય. એ વાંચવાનું બંધ થઈ ગયું. છોકરાઓ સવારે આવતું ન્યૂઝપેપર નથી વાંચતા. સાચી વાત. એમને પોલિટિક્સ ની ચર્ચા પેલા ફાસ્ટ ફોરવર્ડમાં આવેલા વોટ્સએપ યુનિવર્સિટી. એટલે આ બધું જ જે છે તમામ વયના લોકોને લાગુ પડે છે. તમે ટેકનોલોજી છે, પણ એનો કેટલો માપમાં ઉપયોગ થવો જોઈએ, કેટલો ઉપયોગ તમારા માટે ફાયદાકારક છે, કેટલો નુકસાનકારક છે, એને સમજવાનું છે. ઓકે રાજેશભાઈ, સ્ટુડન્ટ તરીકે આપણી સાથે વંશિકા કામદાર પણ જોડાયા છે. વંશિકાજી, આપને અવાજ આવી રહ્યો છે મારો? હા સર. અચ્છા, આપનો પણ એક પોઈન્ટ ઓફ વ્યૂ સમજવાનો પ્રયાસ કરીશું કે વંશિકા, કેટલી જરૂરી છે એઆઈ ટેકનોલોજી, અને અત્યારે હાલના સમયમાં 21મી સદીમાં આ ટેકનોલોજીની આપણને કેટલી જરૂરિયાત છે? આપના મતે શું લાગે છે? આના વગર આપણે પાંગડા થઈ જઈએ? સર, મારું કહેવું એવું છે કે એઆઈ વગર અત્યાર સુધી કામ ચાલતું જ હતું અને આગળ બી ચાલશે જ. પણ એઆઈ જે ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યું છે એ કંઈક બેનિફિટ અને કંઈક રીઝનથી ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યું છે. એક ટાઈમ એવો હતો કે જ્યારે કેલ્ક્યુલેટર જેવી કોઈ વસ્તુ નથી, તો ત્યારે બી મેથેમેટિશિયન્સ હતા જ અને ત્યારે બી બધા જ રિસર્ચ ને બધું જ થઈ રહ્યું હતું, રાઈટ? પણ એક રીઝનથી ઇન્ટ્રોડ્યુસ થવામાં આવ્યું હતું જેનાથી કામ ઈઝી થઈ શકે, ના કે આપણી મહેનત બધી જતી રહે અને એનો કોઈ મતલબ નથી. તો હવે જો એવું જ હોત કે એઆઈ આપણને હેન્ડીકેપ બનાવી દેશે, તો કેલ્ક્યુલેટરે બી મેથેમેટિશિયન્સને જોડે એવું જ કર્યું હોત, પણ એ વસ્તુ નથી થઈ. જેમ જેમ આપણે આગળની સદીમાં જઈએ છીએ એમ એમ આપણે અપડેશન કરીએ છીએ, ડેવલપમેન્ટ કરીએ છીએ. પહેલા આપણે જયારે પાછળ હતા ત્યારે એટલું ડેવલપમેન્ટ નતું, તો ત્યારે બધા જંગલોમાં રહેતા હતા, પણ ત્યારથી બધું ખાસું ડેવલપ થઈને વંશિકાજી, આ કેટલું વ્યાજબી છે કે શાળાના બાળકો સવાલ શિક્ષકોને ના પૂછે અને સીધા એઆઈને પૂછે? આ પણ કેટલું જરૂરી છે? આ એક ડેવલપમેન્ટ જ છે મારા દ્રષ્ટિએ. અને શિક્ષકની જગ્યાએ ચેટ જીપીટી કે કોઈ બી એઆઈ ટૂલ્સ ને પૂછવું મારી દ્રષ્ટિએ ખોટું નથી. તમે એક ઓપિનિયન માંગી રહ્યા છો, એક જવાબ માંગી રહ્યા છો. પહેલાની જે જનરેશન હતી એની માટે ગૂગલ હતું, જે એ જ આજની જનરેશન માટે એઆઈ છે. એનો અર્થ એ નથી કે ફેકલ્ટીને તમે કે ટીચરને પૂછો તો એમના જવાબ ખોટા થઈ જશે અને એઆઈના જવાબ સાચા થઈ જશે. જે ફેકલ્ટીના જવાબ આવશે એ એમના એક્સપિરિયન્સ અને એમના નોલેજ પરથી આવશે. અને એના
જે જવાબ આવશે એને જે ડેટા ફીડ કરવામાં આવ્યો છે, જે સમજાવવામાં અને જે આપવામાં આવ્યું છે એના હિસાબથી આવશે. પણ વંશિકાજી, આની આદત પાડવી કેટલી જરૂરી છે? કારણ કે બાળકોમાં જો આ આદત પડી જાય છે તો એવા સવાલોનો સર્વે કરવામાં આવ્યો તો બાળક એવું પૂછે છે કે કયા કલરના કપડાં પહેરવા જોઈએ, કયા પ્રકારના ચપ્પલ પહેરવા જોઈએ. આ બધી સેન્સ છે એ ધીમે ધીમે ઘટી રહી છે. આ વ્યાજબી છે? રાઈટ, તમારી વાત એકદમ સાચી છે, પણ આનો એક કંટ્રોલ એક ચાઇલ્ડ અને એના પોતાના મેન્ટલ સ્ટેટ ઉપર હોય કે આપણને એક સમજણ અગર હોય તો આપણને ખ્યાલ આવે કે કઈ વસ્તુ કઈ હદ સુધી સારી છે. રહી વસ્તુ નાના બાળકોની કે જે લોકોને નાનપણથી જેવું શીખવાડવામાં આવ્યું છે તો એના ઉપર એક પેરેન્ટલ કંટ્રોલ હોવો જોઈએ કે જે ઓવર વસ્તુઓ ના કરવા લાગે, જેનાથી ફૂલ્લી ડિપેન્ડન્ટ ના થઈ જાય. પણ એઆઈ ના યુઝ થી એવું તો નથી જ થવાનું કે સામે જે વ્યક્તિઓ છે, જેવી રીતે ટીચર થઈ ગયા, જેને આપણે હંમેશા સવાલો કરતા હોઈએ, જેનાથી આપણે શીખતા હોઈએ, એકદમ યુઝલેસ થઈ જાય, એ વસ્તુ નથી થવાની. પણ અત્યારે જે એઆઈ ઇન્ટ્રોડ્યુસ થયું છે એ એવી રીતે યુઝમાં આવવું જોઈએ કે જે આપણને બેનિફિટ કરે, ના કે આપણા પર હાવી થઈ જાય. અને એનો કંટ્રોલ એક પર્સન ટુ પર્સન પોતા ઉપર બી હોવો જોઈએ, અને કન્સિડરિંગ ચાઇલ્ડ હોય કે સ્ટુડન્ટ હોય તો એના ઉપર એક પેરેન્ટલ કંટ્રોલ હોવો જોઈએ, ઓર ટીચરનો કંટ્રોલ હોવો જોઈએ. બિલકુલ બિલકુલ. વંશિકાજી, અન્ય સવાલ આપણે પૂછીશું, પણ એક સાયબર ટ્રેનર તરીકે આપણી સાથે કેવું રાઠોડ પણ છે. કેવું અવાજ આવે છે આપને મારો? કેવું આપને અવાજ આવે છે મારો? હા, આવે છે. મારો અવાજ આવે છે? યસ, આપનો અવાજ આવે છે. કેવું આપ ટ્રેનર છો. મારો સવાલ એ છે કે હવે એઆઈ નો ઉપયોગ કરીએ તો આ ટેકનોલોજી આપણે શીખવી કેટલી સરળ છે, એક સવાલ. બીજો સવાલ એ કે દેખાદેખીમાં શીખી લેવી એ સારી બાબત છે કે આના માટે પણ કોઈ ટ્રેનિંગ હોવી જોઈએ? આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એક થોડો ડોમેઇન છે કે જે અત્યારની ટેકનોલોજી માટે સ્પેસિફિકલી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં એક વર્ડ જોઈન્ટ થયેલો છે, જે છે ઇન્ટેલિજન્સ. બરાબર? હવે ઇન્ટેલિજન્સની વાત કરીએ ને તો અત્યારના હ્યુમન બીંગ્સનું ઇન્ટેલિજન્સ છે ને બહુ લો છે, અને એ બહુ સારી વસ્તુ નથી. કેમ કે એનું ઇન્ટેલિજન્સ લો હોવાનું રીઝન છે એઆઈ ટૂલ્સ. જેમ કે પહેલા આપણે ગૂગલનો યુઝ કરતા હતા કોઈ વસ્તુ સર્ચ કરવા માટે, એના પહેલા આપણે બુક્સનો કરતા હતા, પછી ગૂગલનો કરીએ છીએ, અને હવે ચેટ જીપીટી છે કે એવા એઆઈ ટૂલ્સ આવેલા છે, ઠીક છે, એનો યુઝ કરીએ છીએ આપણે. તો ટેકનોલોજીને સમજવી ખૂબ જરૂરી છે, પણ ટેકનોલોજીનો ઉપયોગ કઈ રીતે કરવો, ક્યારે કરવો ને એ જ વધારે સમજવું જરૂરી છે. જેમ કે હું વાત કરું કે અત્યારે એઆઈ બહુ સારી ટેકનોલોજી છે, અને કોઈ પણ ટેકનોલોજી હોય એની બે સાઈડ હંમેશા હોય, એક સારી ખરાબ. કોઈ પણ માણસ હોય, હ્યુમન બીંગ્સ લઈ લો, કોઈ પણ ટેકનોલોજી લઈ લો, કોઈ પણ ડોમેઇન લઈ લો, ઠીક છે, દરેક વસ્તુ લઈ લો, એના હંમેશા બે સાઈડ તો હોય, એક સારી હોય, એક ખરાબ. તમે કઈ પરસીવ કરો છો તમારા ઉપર ડિપેન્ડ. હું એક નોર્મલ એક્ઝામ્પલ તમને દઉં કે જેમ કે પ્રોગ્રામિંગ એક બ્રાન્ચ છે, બરાબર? પહેલા પ્રોગ્રામિંગ ડિફિકલ્ટ હતો, અત્યારના સ્ટુડન્ટ્સને પ્રોગ્રામિંગ ડિફિકલ્ટ નથી લાગતું. ખાલી ચેટ જીપીટી ઉપર જઈને ક્વેરી નાખે અને આન્સર મળી જાય. બરાબર છે. એનું લોજિક પૂછીએ અમે એઝ અ ટ્રેનર એનું લોજિક પૂછીએ છીએ કે આનું લોજિક સમજાવો, એ ખબર નહીં, સ્ટુડન્ટ્સને કઈ આઈડિયા જ નથી. બિલકુલ બિલકુલ. બરાબર? સ્ટુડન્ટ્સ ખાલી બસ નોર્મલ, જેમ કે નોર્મલ એમ કોઈ પણ આપણે ગૂગલમાં જે માઇનર ક્વેરી નાખીએ છીએ ને એ ચેટ જીપીટીમાં. ઓકે, કેવું એટલે આપના જવાબ પરથી એક બાબત તો સ્પષ્ટ થઈ રહ્યું છે કે તર્ક ઘટી રહ્યું છે. તર્ક ઘટી રહ્યું તો આ તર્ક ઘટી જાય તો પછી તર્ક વગરની ટેકનોલોજીનો ઉપયોગ શું? એક્ઝેક્ટલી એઆઈ ટૂલ્સ છે ને, બરાબર, એ તમને તમારી ઇન્ટેલિજન્સ ડિસ્ટ્રોય કરે છે. પણ તમે કોઈ ડિફિકલ્ટ ટાસ્ક માટે એઆઈ નો યુઝ કરો છો તો બહુ સારી વસ્તુ. ઈઝી ટાસ્ક માટે તમે એઆઈ નો ટૂલ યુઝ કરો તો તમારી ઇન્ટેલિજન્સ ડિસ્ટ્રોય કરો છો. બરાબર છે. ઓકે, ખ્યાતિજી, હમણાં વંશિકાજીએ કીધું કે પેરેન્ટિંગ કંટ્રોલ હોવો જોઈએ, તો આ કરશે કોણ? કારણ કે હવે મા બાપને પણ પૂછતા નથી ને એઆઈને પૂછી લે છે. બાળકો નક્કી કરે છે કે મોબાઈલમાં પૂછીને કે અમારે શું કરવાનું છે, એ મોબાઈલને પૂછી લે છે, તો ભાઈ મા બાપને કેવી રીતે પૂછશે? સાચી વાત છે. એ પહેલા હું એક વસ્તુ એ પણ કહીશ કે વંશિકાએ જે અમુક વાતો કરી એ ખૂબ સરસ કરી કે કેલ્ક્યુલેટર હતું તો એનાથી મેથેમેટિશિયન્સ ની એબિલિટીઝ ઓછી નથી થઈ. હવે એ થઈ કે નહીં દેટ વી ડોન્ટ નો, આપણે રિસર્ચ કરવું પડશે. પણ એક વસ્તુ હું એમ કહીશ કે આપણે જ્યારે પ્રેક્ટિકલી કામ કરવું છે અને મેથ્સનો ઉપયોગ આપણે ખાલી કામ કરવા કરવો છે ત્યારે આપણે કેલ્ક્યુલેટર યુઝ કરી લઈએ, પણ જ્યારે આપણે એ વસ્તુ શીખી રહ્યા છીએ ત્યારે આપણે એનો ઉપયોગ નથી કરવાનો. બરાબર. જે રીતે તમે જોશો તો ગુજરાત બોર્ડમાં અલાઉ કરે છે કેલ્ક્યુલેટર, પણ સીબીએસઈ માં 12th સુધી કેલ્ક્યુલેટર્સ અલાઉ નથી કરતા, ઇન્ડિકેટિંગ કે તમે જ્યારે ભણતા હોવ ત્યારે તમારે જાતે તમારું મગજ વાપરીને જ કામ કરો તો જ તમારું મગજ ઘડાય છે. પછી જે રીતે આપણે ગાડી શીખવાની વાત કરીએ
તો તમે જો પહેલેથી ઓટોમેટિક જ શીખશો તો તમને ગિયર નો કન્સેપ્ટ અને ગિયર નું કશું ખબર જ નહીં હોય. બિલકુલ. પછી ક્યારેક ઓટોમેટિક નહીં ચાલે તો તમે ગિયર ટોટલી અજાણ હશો. પણ ખ્યાતિજી આપ મનોચિકિત્સક છો એટલે એક સવાલ પૂછી લો આપને. પેરેન્ટિંગ કંટ્રોલનો વાત નીકળી હતી એટલા માટે મા બાપ માટે તો સરળ થઈ ગયું ને કે બાળકોને સમજાવવાની જરૂર નથી, એ લોકો હવે મોબાઈલમાં વ્યસ્ત કરી દો અથવા EI સાથે સોંપી દો તો મા બાપનું ઘણું બધું કામ ઓછું થઈ જશે. તો સારી બાબત નથી. ના, એ સારી બાબત નથી, કારણ કે મા બાપને ટેમ્પરરી રાહત માટે થઈ અને છોકરાઓના મગજનો વિકાસ જે થવો જોઈએ એ આમાં અટકી રહ્યો છે કે ઘટી રહ્યો છે. ડાયરેક્ટલી AI પાસેથી બેઠું જ્ઞાન લઈએ. બિલકુલ બિલકુલ. તમે AI ને સપોર્ટિંગ તરીકે વાપરો અને પછી એ બધામાંથી તમે તમારા વિચાર કરી અને તમારું જજમેન્ટ વાપરી અને તમે કન્ટેન્ટને યુઝ કરો તો તમને AI યુઝફુલ થશે. પણ જો તમે સીધા ડિપેન્ડન્ટ થશો તો નહીં થાય. એટલે હવે પેરેન્ટ્સે આમાં એ કરવું જોઈએ કે હું તમને કહું કે લગભગ 7મા 8મા સુધી લગભગ પેરેન્ટ્સ હેલ્પ કરતા હોય છે છોકરાઓને પ્રોજેક્ટમાં, અસાઇનમેન્ટમાં. તો એ લોકો ગાઈડ કરી શકે કે તું આમાંથી આ કર્યું, હવે આમાંથી તું કર. હવે કોલેજ લેવલે પેરેન્ટ્સ નો એટલો કંટ્રોલ નથી જ રહેતો અને નહીં જ રહી શકે. એ પછી જવાબદારી બનશે બાળકની એટલે કિશોરોની પોતાની અથવા પ્રોફેસર સમજાવે. બિલકુલ બિલકુલ. અચ્છા, નીરવ રાજગોર આપણી સાથે જોડાયા છે, IT એક્સપર્ટ છે. નીરવ, આપને પૂછવા માંગુ છું કે અત્યારે આપના મતે પણ આ ટેકનોલોજીની આપણને કેટલી જરૂરિયાત છે? આપણે ખરેખર 100% નિર્ભર થઈ જવું જોઈએ કે ના થઈ જવું જોઈએ? અને જો આપણે નિર્ભર થઈ જઈએ તો આપણને નુકસાન શું છે અને ફાયદા શું છે? એઆઈની બાબતમાં તો હું એવું કહેવા માંગીશ કે AI આપણી એ જરૂરિયાત છે, મજબૂરી નથી. ઓકે. તો સૌથી પહેલાં આપણે જરૂરિયાત પ્રમાણે જ વસ્તુઓ વાપરવી જોઈએ. જે આપણે કેટલા વર્ષોથી શીખતા આવ્યા છે કે ભાઈ આપણી પાસે 100 રૂપિયા હોય તો એ 100 રૂપિયા આપણે ના વાપરી કાઢીએ, બરાબર, એમાંથી બચત કરીએ અને બચત કરીને જેટલા બચતા હોય એટલા બચાવીએ અને જરૂરિયાત પ્રમાણે પૈસા વાપરીએ. બરાબર. તો AI પણ એક આ રીતનું જ છે કે જેમાં લોકો જરૂરિયાત કરતાં પણ વધારે પડતું વપરાશ. પણ એક્સપર્ટ તરીકે આપ શું માનો છો કે આની ટ્રેનિંગ હોવી જોઈએ કે આપણે દેખાદેખીમાં એકબીજાને જોઈને આપણે ટેકનોલોજી શીખી જઈએ છીએ એ રીતે શીખીને એનો ઉપયોગ કરવો જોઈએ? શું કહેશો? આઈ થિંક એની ટ્રેનિંગ તો હોવી જોઈએ, પણ અત્યારે ઇન્ટરનેટ ટેકનોલોજી પણ એટલી બધી વાસ્ટ થઈ ગઈ છે અને ઘણી બધી શું કહેવાય કે સસ્તી પણ થઈ ગઈ છે. બિલકુલ બિલકુલ. એટલે એના ઉપર આપણે કોઈ જાતનું પ્રેશર કરી શકીએ એમ છે નહીં. ઓકે. એક એક્સપર્ટ મોબાઈલમાં ઇન્ટરનેટ છે અને ઘરમાં પણ લેપટોપમાં અને સ્માર્ટ ટીવી આવી ગયા છે. બિલકુલ બિલકુલ. તેના પર રિસ્ટ્રિક્શન લાવવું આઈ થિંક પોસિબલ ઓછું છે. અચ્છા, કિશોરોની અવસ્થામાં જે લોકો છે એમના માટે કેટલું આ યોગ્ય છે, આપ શું કહેશો? એ લોકો માટે ઘણું જ ખરાબ છે, હું એવું કહી શકું. કારણ કે ઓસ્ટ્રેલિયા જેવી જે કન્ટ્રી છે એમાં તો તમે હમણાં ન્યૂઝમાં આવ્યું હશે કે 16 થી 18 વર્ષ સુધીના છોકરાઓ માટે મોબાઈલ બેન કરી દીધો. તો એ લોકો કેવી રીતે રહી શકતા હશે, નીરવ? હું એ જ કહેવા માંગુ છું કે આપણા દેશમાં પણ એવો કોઈક નિયમ કાં તો એવો કંઈક રૂલ્સ આવવો જોઈએ કે જેના કારણે એને આપણે રિસ્ટ્રિક્ટ કરી શકીએ અને એનું એક ટ્રેનિંગ પ્રોવાઈડ કરી શકીએ. બિલકુલ. આપણી બે બાબત સ્પષ્ટ થાય છે કે તું ટ્રેનિંગ સાથે જ ટેકનોલોજીનો ઉપયોગ કરવો જોઈએ અને બીજી બાબત આપે કે તું કિશોરો માટે ઘાતક છે. આ ખ્યાતિજી, આપ મનોચિકિત્સક છો એટલે પૂછવાનું મન થાય છે કે જે કન્ટ્રીમાં આવો નિયમ હોય ત્યાં 16-17 વર્ષ કે 18 વર્ષ સુધી જો બાળકોને આપણે ટેકનોલોજીથી દૂર રાખીએ કે અળગા રાખીએ તો કેવી રીતે શક્ય બની શકે? આપણે ત્યાં આવું વિચારી શકાય ખરી? આ પ્રશ્ન મને લાગે છે કે મનોચિકિત્સક કરતા એક પોલિટિશિયન કે જે મતલબ એનાલિસ્ટ હોય ને. ના, આપણે એટલા માટે પૂછ્યું છે કારણ કે ઘણા મા બાપ સામેથી એવું પ્રિફર કરતા હોય છે કે બાળકો મોબાઈલ સાથે વ્યસ્ત રહે, ટેકનોલોજી સાથે વ્યસ્ત રહે. આવું ઘણા લોકો વિચારતા હોય. એ તો જો ગવર્મેન્ટે પોતે જ લો બનાવ્યો હોય તો કોઈ એવું નહીં કરે. બરાબર છે. પેરેન્ટ્સ કરે છે કારણ કે એ લોકોને પરમિશન છે. જો લો હશે તો એ લોકો એવું નહીં કરે. ઓકે ઓકે ઓકે. રાજેશભાઈ, આપને શું લાગે છે કે અહીંયા ખરેખર આપણે આ પરિસ્થિતિ પર ઊભા થઈ શકે ખરી કે એવો નિયમ લાવી શકાય કે જ્યાં 16, 17 કે 18 વર્ષ સુધી આપણે મતદાન કરવાની તો મંજૂરી નથી આપતા પણ ટેકનોલોજીનો ઉપયોગ કરવાની મંજૂરી કિશોર અવસ્થામાં આપી દઈએ છીએ? હું માનું છું કે અહીંયા બેઠેલા કોઈ પણ પેનલિસ્ટ જે છે ટેકનોલોજીના વિરોધી નથી. બરાબર છે. ટેકનોલોજીનો ઉપયોગ તમારી રચનાત્મકતાને ઘટાડતો હોય, તમારી ક્રિએટિવિટીને ખાઈ જતો હોય તો ત્યાં આગળ તમારે અટકવું પડે. જી. તમે જ્યારે બાળપણની અંદર આપણે પિક્ચર જોવા પણ જઈએ તો એ સર્ટિફિકેટ જોઈએ છે કે આ યુ સર્ટિફિકેટ છે, યુએ છે કે એ સર્ટિફિકેટ છે. એ પછી આપણા બાળકને આપણી સાથે પિક્ચર જોવા લઈ જવું કે ના લઈ જવાનું આ નક્કી કરતા હોઈએ. જ્યારે આજે યુટ્યુબ કે સોશિયલ મીડિયાનું માધ્યમ છે એ લગામ વગરનો ઘોડો છે અને એની અંદર દરેક બાળક હોય
એની એક ઉંમરની સાથે એની પુખ્તતા, એની મેચ્યોરિટી, જી, શું સારું શું ખોટું એ સમજવાની સમજણ શક્તિ ધીરે ધીરે ઉદ્ભવ થતી હોય છે. બરાબર છે. એ છે ને કે મા બાપને પૂછવામાં કઈ વાંધો નથી, અરે નહીં પૂછવામાં કઈ વાંધો નથી, એ વાત બરોબર છે. બરાબર. પણ એઆઈ જે છે એ તમને જે બેઝિક ફેમિલી વેલ્યુઝ છે તો એઆઈ તરફથી તમને ત્યાં મળવાના નથી. બરાબર છે. તમને સાચું શું ખોટું શું એની જે માહિતી છે તમારા મિત્રો કે તમારા પરિવારના મોટાઓ છે એમનાથી મળશે, એ ટેકનોલોજીના માધ્યમથી મળવાના નથી. આપણે બાળકોને ટેકનોલોજીથી અવેર કરવાના છે, એનો ઉપયોગ શીખવાડવાનો, એમને રોબોટ નથી બનાવવા. બરાબર છે. આ પરિસ્થિતિ જે થઈ રહી છે એની અંદર વ્યક્તિઓ રોબોટ બનતા જાય છે. ઓકે. સવારે ઉઠવું, સવારે ઉઠીને પહેલા લોકોને કોઈની મોર્નિંગ બધાની સારી જ હોય. હું તો ઘણાને કહું છું મને કોઈ ગુડ મોર્નિંગ ના કહેતા, કારણ મારી બધી સવાર સારી જ પડે, પણ આપણે ગુડ મોર્નિંગ કહેવું, પછી સોમવાર હોય તો મહાદેવના ફોટા, મંગળવાર હોય તો ફલાણા ફોટા, આનાથી આપણા દિવસ. એનો મતલબ રાજેશભાઈ આપણે આપણા કામ ઝડપી થાય એટલે આપણી પાસે નવરાશ પણ ઘણી મળી જાય છે. એટલે સવાલ એ છે કે તમારા હાથમાં જે કામ છે એ કામમાંથી ક્રિએટિવિટી કેટલી? મને એમ કહો કે એઆઈ જે છે એ તમને કવિતા કરતા શીખવાડશે. એઆઈ છે એ તમને આધ્યાત્મમાં કોઈ ધર્મનો ગ્રંથ વાંચો છો તો એ ધર્મના ગ્રંથની અંદરથી તમારા મનની અંદર કોઈ પ્રશ્ન ઉભા થાય કે આવું કેમ, સવાલ જે છે એ જ તમારી જિજ્ઞાસાને સંતોષતો જાય. જ્યારે સવાલ પૂછવાની આ પ્રક્રિયા જ ટેકનોલોજી તમારી પાસેથી ખાઈ જાય અને એ જે કે છે સાચું માનીને આપણે આગળ એ પ્રમાણે ચાલવા માંડીએ તો તમારા પોતાના જે મગજની જે પ્રોસેસ છે એ પ્રોસેસ ક્યાંક ને ક્યાંક અટકી જાય છે. એટલે પેલો આપણે દરવાજામાં ઓઇલિંગ ના કરીએ ને તો એ પછી અવાજ કરતો થાય. બરાબર. એવી જ રીતે મગજ છે એના ઓઇલિંગ માટે અત્યારે આપણે ડિબેટ કરી રહ્યા છે. આ ડિબેટ રોબોટ કરતા હોય તો દરેકના પોતપોતાના ડેટા ફીડિંગ છે એ પ્રમાણેના ઓપિનિયન હોય, પણ તમે એ મગજથી તમારો જે સવાલ ત્યાંથી પૂછાય છે એનો જવાબ મારું મગજ એ પ્રોસેસ કરી નાખે. અને એટલે 5 જણાના 5 મંતવ્ય અલગ અલગ હોઈ શકે. સાંભળનારો વ્યક્તિ છે 5 જણાના મંતવ્યનું એનાલિસિસ કરીને કોણ કેટલું એને સાચું લાગ્યું કોણ ખોટું લાગ્યું એ કરશે. પણ ટેકનોલોજી જે છે હું એવું સમજુ છું કે સૌથી વધારે જો કોઈને નુકસાન પહોંચાડતું હોય તો તમારી ક્રિએટિવિટીને પહોંચાડે છે. એટલે તમારી સુવિધા માટે ચોક્કસ હોવું જોઈએ. પણ રાજેશભાઈ, બુદ્ધિમત્તાના ભોગે આપણે ટેકનોલોજી ઉપયોગ કરવી વ્યાજબી લાગે છે આપણે? એટલે એક બહુ પાતળી ભેદ રેખા છે કે તમારે વિદ્વાન થવું છે કે વિદ્વાન દેખાવ. બરાબર છે. વિદ્વાન થવું હોય તો તમારે ખરેખર જે તે વિષય છે વિષયની અંદર તમારે જ્ઞાન મેળવવું પડે, એના સંદર્ભ ગ્રંથોને વાંચવા પડે, એનો આખું તમારી રીતે એનું મગજથી એનું એનાલિસિસ કરી પોતાની વાત કરવી પડે. અને તમારે દેખાવું જ છે તો અહીંયા જે ચર્ચા ચાલે છે ચર્ચામાં હું સવાલો જ ઉભા કર્યા કરું, એના જવાબ તો તમારે આપવાના છે. બરાબર. જો ના આપી શક્યા તો હું વિદ્વાન. એટલે બહુ સરળ છે આ બધી વસ્તુઓ. એટલે બાળકો શું કરે છે હવે જીપીટી સવાલ પૂછે ત્યાંથી જે જવાબ મળ્યો મા બાપ કશું જુદી રીતે સવાલ પૂછવા માટે પણ બુદ્ધિમત્તા હોવી જોઈએ. રાજેશભાઈ, બુદ્ધિમત્તા સવાલ માટે બી હોવી જોઈએ. ના, એક સુપિરિયોરિટી કોમ્પ્લેક્સ થી છોકરાઓ પીડાય છે. આજે એમને સિમ્પટમ્સ હોય ને તો ગૂગલમાં લખે કે એબ્ડોમિનલ પેન, ગેસ્ટ્રિક પેન, ત્યાંથી જે દવા આપે ડોક્ટરને બતાવે જાય ને તારે સામેથી ડોક્ટરને એવું કે મને એપેન્ડિક્સ નો દુખાવો છે તમે જુઓ. હવે પેટનો દુખાવો તમને એઆઈએ કહી દીધો ને એના માધ્યમથી તમે દવા લઈ લીધી. આટલી હદ સુધી જયારે તમે આગળ વધતા જાઓ ત્યારે શું થાય, જે તે વિષયનો વ્યક્તિ છે એને તમે મૂર્ખ સમજો. તમારા પેરેન્ટ્સ છે એ જૂની પેઢીના હશે, કદાચ એમને ટેકનોલોજીની ખબર નહીં હોય, પણ આપણા તો કહેવત છે કે ભણ્યા ના કરે ગણ્યા કરે. હા, બિલકુલ. તો આ બધું જે છે એ ધીરે ધીરે પાસ થતો જાય અને એટલે ટેકનોલોજીનો 100% ઉપયોગ થવો જોઈએ. કોમ્પ્યુટર આયા એનું પણ સ્વાગત. અમે જયારે મેન્યુઅલ મેં કીધું કે અમે બેન્કિંગમાં હતા કોમ્પ્યુટર આયા તો અમે કોમ્પ્યુટર ટ્રેનિંગ લેવા ગયા, અમે કોમ્પ્યુટર શીખ્યા, એના જે પણ સોફ્ટવેર હતા સોફ્ટવેરને એડોપ્ટ. રાજેશભાઈ, આપે જે વાત કરી એના પરથી એક સવાલ વંશિકાજીને પૂછું. વંશિકાજી, રાજેશભાઈ કીધું પ્રમાણે બાળકો કે વિદ્યાર્થીઓ વિદ્વાન બની રહ્યા છે ખાલી માત્ર સવાલ પૂછીને? મારો એમાં પોઈન્ટ ઓફ વ્યૂ એવો છે કે વિદ્વાન તો આપણે ભણીને જ બનીએ, એમાં કોઈ ટૂલ્સ અને ટેકનોલોજી આપણને કામ નહીં લાગે. પણ જેવી રીતે સરે કીધું કે ધારો કે અત્યારે 5 જણ ડિબેટ કરી રહ્યા છે ને 5 અલગ મંતવ્ય છે, તો આપણે એઆઈ ટૂલ્સને લઈને એવો માઇન્ડસેટ રાખવું જોઈએ કે એવું ડેવલપ કરવું જોઈએ કે એ બી એક પોઈન્ટ ઓફ વ્યૂ છે. બરાબર છે. આપણે માનવું કે ના માનવું એ આપણા ઉપર છે. બિલકુલ. આપણે એવું નક્કી જ કરી લીધું હોય કે ભાઈ એઆઈએ જે કીધું એ સાચું જ અને સામેવાળાએ કોઈ આપણે પર્સનને પૂછ્યું, હ્યુમનને પૂછ્યું તો એ ખોટું, તો એ પર્સન ટુ પર્સન ડિફર કરશે. પણ
બીકોઝ આપણે આ સરે આ પોઈન્ટ મૂક્યો છે તો એમાં મારું માનવું એવું છે કે અગર આપણે એઆઈ ને બી એક એઝ એન પોઈન્ટ ઓફ વ્યૂ લઈએ કે આ બી એક પોઈન્ટ ઓફ વ્યૂ છે તો પછી એક એઝ અ હ્યુમન હું મારામાં ડિસિઝન મેકિંગ પાવર છે તો એ હું ડિસાઈડ પણ વંશિકાજી કિશોરોમાં આવી સેન્સ ઓટોમેટિક આવી જશે? આપણે એવું માનું કે હજી પણ એક કુદરતી પરિબળ અસર કરી રહ્યું છે કે આવી સેન્સ કિશોરોમાં જાતે જ આવી જશે? ના, એ જાતે તો જો આપણે ચાલતા બી નથી શીખ્યા, એટલે જેમ જેમ આપણે ડેવલપ થઈશું એવી રીતે ધારો કે સ્ટુડન્ટ છે તો સ્ટુડન્ટને ટીચર પાસેથી કે પેરેન્ટ્સ પાસેથી આપણને મમ્મી પપ્પા જ્યારે નાના હોઈએ ત્યારે એવું કહેતા હોય કે કોઈ બી રોડ ઉપર મળે કંઈ બી આપે તો લઈ નહીં લેવાનું, હા નહીં પાડી દેવાની, તો એ આપણને શીખવાડવામાં આવ્યું છે. તો એવી જ રીતે જ્યારે અત્યારે એઆઈ વંશિકાજી એ તો પૂછ્યા વગર શીખવાડવામાં આવ્યું, એમાં બાળક સવાલ નતો પૂછતો, મા બાપ સામેથી કહેતા હતા. અહીંયા આપણને એઆઈ સામેથી નથી કહેતું, આપણે પૂછવું પડે છે. આપણે પૂછવું પડે છે. વાત તમારી એકદમ સાચી છે, પણ પછી આપણે પૂછીને એ વસ્તુ માનવી કે ના માનવી, એના ઉપર કામ કરવું કે ના કરવું, એ બી આપણી ચોઈસ છે. ઓકે ઓકે ઓકે. અચ્છા, સાયબર ટ્રેનર તરીકે કેવું આપને અવાજ આવતો? તો મારો એક સવાલ એ થઈ રહ્યો છે કે જેમ હમણાં રાજેશભાઈ પણ પોઈન્ટ ઓફ વ્યૂ મૂક્યો છે, વંશિકા જે મૂક્યો છે, આપે હમણાં લોજિકની વાત કરી હતી, તો આપે તર્કની વાત કરી કે તર્ક ઘટી રહ્યું છે માણસોનું, બાળકોનું, પણ આ જે ટેકનોલોજી કામ કરી રહી છે તર્ક પ્રમાણે જ કામ કરી રહી છે, કારણ કે એમાં પણ લોજિકલ યુનિટ્સ કામ કરતા હોય છે મારી જાણકારી મુજબ. તો મારો સવાલ એ છે કે આ જે માહિતી આપણે પૂછીએ એ કેટલી ઓથેન્ટિક હોય છે? શું આ આખો જે ડાયાગ્રામ બનાવવામાં આવ્યો હોય ટેકનિકલી એ સાચો જ હોય, સચોટ જ હોય એવું માની લેવું કેટલું વ્યાજબી છે? હું આ સવાલનો તમને બહુ સરળ જવાબ આપું. હા, તમને ખ્યાલ હોય તો આપણે બધાને વચમાં ઘીબલી ટ્રેન્ડ આવ્યો હતો. જી ખ્યાલ છે? બધાએ ઘીબલીમાં ઇમેજ બનાવવાની સ્ટાર્ટ કરી દીધી, એના પ્લેટફોર્મ યુઝ કરવાનું સ્ટાર્ટ કર્યું. એ ટૂલ હતું, ઠીક છે, બહુ સ્માર્ટ ટૂલ હતું, બહુ સારું ટૂલ હતું, બટ એની બેકએન્ડની ડાર્ક સાઇડ શું હતી એ કોઈને ખ્યાલ જ નહોતો. એક બહુ સારું એવું એના ઉપર એક લેખ પણ આવેલો હતો, અને એઆઈ ટૂલમાં ચેટ જીપીટીમાં સર્ચ કરશો ને તો પણ તમને એનો આન્સર આપશે ચેટ જીપીટી, કે ગિબલીએ શું કરવા એ સ્ટાર્ટ કરેલું. યસ, ગિબલી પાસે સ્ટાર્ટિંગમાં છે ને કોઈ ડેટાબેઝ નહોતો, કોઈના ફોટોઝ નહોતા, કોઈના ઇમેજીસ નહોતા, તો એ જનરેટ કઈ રીતે? તો ગિબલી જે સ્ટુડિયો છે ને એણે બહુ સ્માર્ટ વેથી એવું માર્કેટિંગ કર્યું કે તમે આ ટ્રેન્ડનો યુઝ કરો ને ઓલ વર્લ્ડ, ઠીક છે, એમાં પાછળ પડી. પછી સ્ટાર્ટિંગમાં ઇમેજીસ તો પ્રોપર બન્યું, પણ પાછળ જેમ જેમ જવા માંડ્યું, ઠીક છે, તો ઇમેજીસમાં પ્રોબ્લેમ્સ જનરેટ થવા માંડ્યું. જી, તો એનું મોડેલ છે ને ટ્રેન થતું હતું. યસ યસ, બરાબર. તો અત્યારે તમે જે એઆઈ યુઝ કરો છો, જેમ કે રાજેશ સરે કીધું એમ, ઠીક છે, કે તમે ગીતાના કોઈ સવાલ છે, મનની કોઈ એવું ઇશ્યુ છે, ઠીક છે, પ્રોબ્લેમ છે, તમે એઆઈ ને પૂછો છો, તમને આન્સર આપશે? યસ, આપશે. ઓકે, બધા એઆઈ પાસે દરેક સવાલોના જવાબ છે. જી, પણ જેમ વંશિકાએ કીધું એમ, ઠીક છે, કે પોઈન્ટ ઓફ વ્યૂ માનવો કે ના માનવો. જો તમે કોઈ વ્યક્તિનો સવાલ પૂછો છો તો પછી પોઈન્ટ ઓફ વ્યૂ ડિપેન્ડ્સ કરે છે કે તમારા ફેવરમાં કેટલો. જી જી જી, ઠીક છે. જો તમારા ફેવરમાં જેટલો વધારે આન્સર, એટલો પોઈન્ટ ઓફ વ્યૂ તમારો ત્યાં સ્ટ્રોંગ હોય છે. એ હ્યુમન બીંગનો નેચર છે, એઆઈ નો નથી. એઆઈ જસ્ટ ખાલી ક્વેશ્ચન્સનો આન્સર આપે છે, ધેટ્સ ઇટ. બરાબર. એને એના માટે જ ટ્રેન કરેલું. યસ, જેમ કે અત્યારની સ્માર્ટ ટેકનોલોજીસ છે, સ્માર્ટ ટેકનોલોજીસ એટલે નથી કેમ કે આપણે ટેકનોલોજીનો યુઝ કરીએ. બિલકુલ, એ ટેકનોલોજીને ખ્યાલ છે કે મારે ડિસિઝન્સ કઈ રીતે લેવા. યસ, અને સામેવાળાને મારે કઈ રીતે કોઈ વસ્તુ સમજાવી, એ ટેકનોલોજીને અત્યારે વધારે ખ્યાલ. જેમ કે ફેસબુકનો એક બહુ સારો એવો ડેન્જરસ પ્રોજેક્ટ હતો, જેણે એઆઈ ઉપર કામ કરતું હતું, ફેસબુક, ઠીક છે, અને ખ્યાલ આ ડાર્ક વેબમાં આના વિશે લખેલું છે, બટ સરફેસ વેબમાં ક્યાંય એવું નથી લખ્યું. બરાબર. ડાર્ક વેબમાં તમે જાશો ને એટલે તમને ખ્યાલ પડશે કે ફેસબુક એક પ્રોજેક્ટ સ્ટાર્ટ કરેલો હતો, અને એ પ્રોજેક્ટ આખું એઆઈ બેઝડ હતો, અને એને થોડા ટાઈમ પછી એનું એ પ્રોજેક્ટ આખું બંધ કરી દીધું. યસ યસ, બરાબર. પછી થોડાક ટાઈમ પહેલા તમે ટ્રેન્ડ જોયો હતો, મેં પણ ઇન્સ્ટાગ્રામમાં જોયો હતો કે બે એઆઈ મોડેલ છે, પોતાની રીતે વાતચીત કરતા હતા. જ્યારે એને ખબર પડી કે કોઈ હ્યુમન બીંગ અમને સાંભળે છે, એને પોતાની લેંગ્વેજ ચેન્જ કરી નાખી, જે કોઈને સમજણમાં જ ના આવે. યસ યસ, બરાબર. તો જ્યારે પોઈન્ટ ઓફ વ્યૂ ની વાત આવે, ડિસિઝન્સ ની વાત આવે, ઠીક છે, તો એઆઈ ઇઝ વે સ્માર્ટર ધેન અસ, અને એ આપણે જ બનાવેલું. યસ યસ યસ. તો મને નહીં લાગતું કે ઓકે, ઠીક છે. કેવું ખ્યાતિજી આપને અવાજ આવે છે? મારો સવાલ ખ્યાતિજી આપને એ છે કે યુવાઓ અને કિશોરો છે એ વધુ પડતો જો એઆઈ નો ઉપયોગ કરે તો એમનું ભવિષ્ય શું, ભવિષ્ય પર કોઈ અસર પડે ખરી? હા, 100%. ખબર છે, હમણાં એવું પણ બહુ ચાલી રહ્યું છે કે એઆઈ વિલ રિપ્લેસ હ્યુમન્સ. હા, યસ. હા, તો જે લોકો સ્માર્ટલી યુઝ કરશે
એટલે એઆઈ પાસેથી જોઈતું નોલેજ લઈ અને પોતાની બુદ્ધિ પણ ચલાવશે. દે વિલ બી સ્માર્ટર ધેન હ્યુમન્સ એન્ડ એઆઈ. અને જે હ્યુમન્સ ફક્ત એઆઈ ઉપર ડિપેન્ડન્ટ જ રહેશે અને ફક્ત પોતાની બુદ્ધિ નહીં ચલાવી અને પેસિવલી બધું એઆઈ ને યુઝ કરશે, એ લોકોના બ્રેન્સ એકદમ મિકેનિકલ, ક્રિએટિવિટી વગરના, લોજિક વગરના, ઇનોવેશન્સ વગરના. એટલે તમે આમ જોઈ શકો તો જે આપણે કહીએ કે કોઈ પણ તમે કંપનીમાં જુઓ તો જે બોસ છે એ એકદમ પ્રોજેક્ટ મેનેજર છે, એ બધા જે લોકો એઆઈ નો યુઝ એકદમ જ્યુડિશિયસલી એટલે પોતાની બુદ્ધિ પણ સાથે વાપરીને કરે, એ લોકો ત્યાં પહોંચશે. અને જે લોકો એઆઈ નો યુઝ એકદમ પેસિવલી કરે છે, એ લોકો એકદમ જે પેલા ક્લેરિકલ કે મિકેનિકલ કામ કે ખાલી કમ્પ્યુટર ઓપરેટ કરવાના કામ એવા બધા સુધી જ કરી શકશે, એનાથી આગળ નહીં વધી શકે જો એ લોકો એમની બુદ્ધિનો ઉપયોગ નહીં કરે તો. અચ્છા ખ્યાતિજી, આપની પાસે કોઈ એવા કાઉન્સેલિંગ કરવા માટે કોઈ આવે છે કે એમાં જે કિશોરો કે બાળકો કે યુવાઓનો સમાવેશ થતો હોય કે જે લોકો ટેકનોલોજીને કારણે હેરાન પરેશાન થઈ ગયા હોય માનસિક રીતે? મારી પાસે ટેકનોલોજી એટલે ઓનલાઈન ગેમિંગ એ બધા એવા એડિક્શનના ઘણા બધા આવતા હોય છે છોકરાઓ, પણ આજે તમે કીધું કે એઆઈ નો યુઝ કરતા હોય એના લીધે બતાવવા આવ્યા હોય એવા નથી આવ્યા. ઓકે ઓકે ઓકે. પણ આગામી સમયમાં આવા દર્દીઓ આપ જોઈ રહ્યા છો ખરી? હા હા. ઓકે, બિલકુલ. નીરવ, આપને પૂછવા માંગુ છું કે જે રીતે આપણે આ ટ્રેનિંગની વાત કરી છે, એક પોઈન્ટ ઓફ વ્યૂની વાત કરી, પણ આવી સમજણ તો હોવી કિશોરોમાં પહેલેથી હોય છે કે એવું તો હોતું નથી. પણ મારો સવાલ એ તમને કરવામાં આવી રહ્યો છે કે આ બાળકોને આપણે કેવી રીતે અટકાવી શકાય, કારણ કે એમને એટલી સમજ તો પોતાનામાં હોતી નથી કે આ ટેકનોલોજીનો ઉપયોગ કરવો જોઈએ, કેવી રીતે કરવો જોઈએ, ક્યારે કરવો જોઈએ, શેના માટે કરવો જોઈએ. તો શું કહેશો? મારું કહેવું એટલું જ છે કે આપણે બાળકોને અમુક હદ સુધી રિસ્ટ્રિક્ટ કરી શકીએ છીએ. કારણ કે ઘણા ઘરમાં મેં જોયેલું છે કે હસબન્ડ વાઈફ બંને જોબ કરતા હોય, બિલકુલ, અને છોકરો એકલે ઘરે સ્કૂલેથી આવીને રહેતો હોય જી, અને એની પાસે સ્માર્ટફોન તો હોય છે જી જી, કારણ કે બંને પેરેન્ટ્સ બહાર હોય તો કોમ્યુનિકેશન કરવા માટે આપણે મોબાઈલ તો જોઈએ. તો હવે એને હું રિસ્ટ્રિક્ટ કેવી રીતે કરી શકું? જી જી, એવા ઘણા બધા પેરેન્ટ્સ છે, એવા ઘણા બધા બાળકો બી છે. બિલકુલ. તો આનું કોઈ સોલ્યુશન નથી. આપણે એને પોતે જાતે રિસ્ટ્રિક્ટ કરી શકતા હોય તો વેલ એન્ડ ગુડ છે. ઓકે ઓકે. પણ મા બાપનું સ્થાન જો એઆઈ લીધું હોય તો એઆઈની સામે અત્યારે વર્તમાન સમયમાં આપ નીરવ માનો છો કે ખરેખર માર્ગદર્શક તરીકે મા બાપને રાખવા જોઈએ, ન કે એઆઈ કે ટેકનોલોજીને? ના, એટલે મારા ખ્યાલથી તો એવું છે કે એઆઈનો જરૂરિયાત મુજબ યુઝ કરવો જોઈએ. ઓકે. કે જેનાથી આપણને ફાયદો થતો હોય. જી જી જી. અને જે આઈટી ઇન્ડસ્ટ્રીમાં તો ઘણો બધો ફાયદો થાય છે. પણ જે છોકરાઓ ભણતા છોકરાઓ છે, જે લોકો સ્કૂલમાં, કોલેજમાં, યુનિવર્સિટીઝમાં જે ભણતા હોય છે જી, એ લોકો ઉપર થોડો ઘણો રિસ્ટ્રિક્શન રાખવું જોઈએ. કારણ કે એના લીધે એ લોકોના લોજિકમાં ઘણો બધો તફાવત જોવા મળે છે. તો જો એ લોજિક એ લોકો બિલ્ડઅપ નહીં કરી શકે તો આગળ ભવિષ્યમાં પણ એ લોકો એના એઆઈ ઉપર જ ડિપેન્ડ. શું તકલીફ શું પડે લોજિક વગરના માણસો આગામી સમયમાં આપણે જોઈએ તો શું તકલીફ પડે છે? લોજિક વગરનો માણસમાં હું તમને ખાસ કહી શકું કે ભાઈ આજે માની લો કે કોઈ સોફ્ટવેર ડેવલપમેન્ટ કર્યું હોય આપણે, તો એમાં આજે એઆઈ બેઝ પર એણે સોફ્ટવેર આખું બનાવી દીધું. બિલકુલ. હવે એમાં કોઈ ચેન્જીસ કરવાના આવ્યા તો પછી કેવી રીતે કરી શકશે? નહીં, પણ નીરવ, આપ તો એક્સપર્ટ છો, આઈટી એક્સપર્ટ, ટ્રેનિંગ પણ આપતા હશો ને આપ લેક્ચર્સ પણ આપતા હશો. મારો સવાલ એ છે કે પહેલાં આપણે એવું કહેતા હતા કે રટ્ટો મારીને કોઈ જ્ઞાન નહીં લેવાનું, હવે ટેકનોલોજીનું જ્ઞાન લઈ રહ્યા છે, જાણે કે એઆઈને પૂછીને કામ કરી રહ્યા છે. ફરક શું પડે છે? કારણ કે પહેલાં રટ્ટા મારીને પણ આપણે એક્સપર્ટ બનવાનો પ્રયત્ન કરતા હતા, હવે એઆઈને પૂછીને એક્સપર્ટ બની રહ્યા છે. શું ફરક પડે? ના, આમાં તો કોમ્પ્યુટર ફિલ્ડમાં તો હું તમને કહું કે એમાં રટ્ટા મારવાળું જે લોજિક છે તો ક્યારેય કામમાં ના આવે. હા, યસ. તમારે પોતાનું લોજિક બિલ્ડઅપ કરવું જ પડે. જો તમે સોફ્ટવેર ડેવલપમેન્ટમાં હોય કે વેબ ડેવલપમેન્ટમાં હોય કે બી એઆઈ એમએલમાં તમે કામ કરતા હોય, બિલકુલ, તમારા પોતાના જે ફંડામેન્ટલ્સ છે, જે બી તમે લેંગ્વેજીસ શીખી રહ્યા છો, યસ યસ, એના ફંડામેન્ટલ્સ જ તમને ના ખબર હોય, બિલકુલ, તો તમે એને કેવી રીતે સોર્ટ આઉટ કરી? પણ આપને લાગે છે કે વ્યક્તિઓની બુદ્ધિમત્તા અને એઆઈ નો ઉપયોગ આ બંને સિમિલર લેવલ પર ચાલે છે કે આગળ પાછળ ચાલે છે? શું લાગે છે? મારા ખ્યાલથી તો આગળ પાછળ ચાલે છે. અચ્છા, તો એ ડિફરન્સ ના હોવો જોઈએ. એ ડિફરન્સ ના હોવો જોઈએ. તમે એઆઈ નો યુઝ કરો, ઇટ્સ ઓકે, નોટ એન ઇશ્યુ, બટ વિથ સમ રિસ્ટ્રિક્શન. અચ્છા રાજેશભાઈ, સવાલ એ થઈ રહ્યો છે રાજેશભાઈ અહીંયા કે આપણે યુવા વર્ગની વાત કરીએ તો વધારે પડતું ઇન્ટરનેટથી, ગૂગલથી, ચેટ જીપીટી કે પછી મેટાથી કે એઆઈથી પ્રભાવિત છે. આ પ્રભાવ કેટલો આપણને નુકસાનકારક સાબિત થઈ શકે આગામી ભવિષ્યની પેઢી માટે વિચારીએ તો? કારણ કે આ જે કોરી સ્લેટમાં જેવું લખાશે, જેવું દોરાશે એવું જ આગળ દેખાશે. જો સૌથી મોટી મુશ્કેલી તો શું છે કે ખરેખર કોણ ઇન્ટેલિજન્ટ છે કે કોણ ઇન્ટેલિજન્ટ નથી, આ બેની વચ્ચેનો જે પડદો છે, પડદો જ આ એઆઈ ઉઠાવી લે છે. દાખલા તરીકે અત્યારે મને કોઈ મેલ મોકલે છે
એ ટ્રાન્સલેશનની એપ યુઝ કરતો હશે કે એઆઈ દ્વારા એનો યુઝ કરતો હશે. એનો જે મેલ આવે છે તો મેલ એકદમ એ ગુજરાતીમાં લખશે, અંગ્રેજીમાં લખશે, જેમાં લખશે એમાં બહુ જ સારી વ્યાકરણની કોઈ પણ ભૂલ વગર સરસ મજાનો મેલ આવે. હું એના ઉપરથી જજ કરું કે ભાઈ આ છોકરાનું અંગ્રેજી કેટલું સારું છે, એની ભાષા ઉપરનો કંટ્રોલ કેટલો છે. જ્યારે જાતે લખતા હતા ત્યારે આપણને ખબર પડે કે ભાઈ આ વ્યક્તિ જે લખી રહ્યો છે તાનો આર્ટિકલ છે, તાની અંદર આટલી ભૂલો છે, આનું આટલું સુધારવાનું આપણે એને કહેતા હતા. હવે દરેક વ્યક્તિ શું કરે છે કે આ જ એપ્લિકેશનનો ઉપયોગ કરીને તમને મોકલી દે, તમને મળ્યો, તમે વાંચો એટલે તમે એ રીતે વ્યક્તિને જજ કરવા માંડો કે ભાઈ આનું આ સારું છે, એ રીતે તમે એને હાયર કરવા. હાયર કર્યા પછી ખબર પડે કે ભાઈ આની પાસે તો આ વસ્તુ જે છે એની બહુ ખામી છે, આ જે છે એપ્લિકેશનના માધ્યમથી કરે છે. આપણે જોયું છે ને કે ગૂગલ મેપ વાપરી જતા પેલો બ્રિજ તૂટેલો હતો ને ગાડી લઈને નીચે પડી ગયા. એટલે ટેકનોલોજી જે છે એ ટેકનોલોજી તમને તમારા ગાઈડ થઈ શકે, પણ ટેકનોલોજી ક્યારે માણસ, કારણ કે એનું નામ જ છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, કૃત્રિમ ઇન્ટેલિજન્સ. એ પોતે સ્વીકારે છે, એના નામની અંદર જ છે કે કૃત્રિમ છે. કુદરતી જે છે એ તો માણસમાં છે, અને એટલે જ માણસે આ પ્રોસેસ કરી. જે પણ સોફ્ટવેર બનાવે, જે પણ કોમ્પ્યુટર આવ્યું કે જે પણ નવી ટેકનોલોજી આવે છે, બનાવે છે તો આખરે માણસ. પણ રાજેશભાઈ ટેકનોલોજી ગમે તેવી આવે, કદાચ આપણે એડવાન્સ લેવલ પર જઈએ, પણ આપણે હમણાં જે વાત કરી ઇન્ટેલિજન્સની, કૃત્રિમ બુદ્ધિમત્તાની વાત કરી, હવે કોઈ પણ વ્યક્તિમાં આપણે મજાકમાં કહેતા હોય કે સામાન્ય બુદ્ધિનો અભાવ છે. આ સામાન્ય બુદ્ધિ જો ના જોવા મળતી હોય તો આ ટેકનોલોજી આપણા માટે કેટલી સારી, આનો શું આપણે ફાયદો ઉઠાવવાનો? હું એ જ સમજાય, એક ઇન્ટેલિજન્ટ વ્યક્તિએ એક એપ્લિકેશન બનાવી છે, જી, બીજો ઇન્ટેલિજન્ટ વ્યક્તિ હશે એ એપ્લિકેશન નો ફાયદો કે નુકસાન શું છે પહેલા એના મગજથી પ્રોસેસ કરીને સર્ચ કરશે. એમાં ખામી હશે તો એને અપડેટ કરીને નવી કાં તો એપ્લિકેશન બનાવશે, કાં તો એ એપ્લિકેશન નહીં વાપરે. પણ એના માટે વાપરવું કે નહીં વાપરવું એની પ્રોસેસ તો જે છે કુદરતી પ્રોસેસ તો માણસ પોતે કરશે ને. એટલે સવાલ આટલો જ છે કે તમે તમારા મગજની પ્રોસેસને બંધ કરી દો તો પછી એઆઈ ના માધ્યમથી જો તમે બધું જ કરવા માંગતા હોય તો તમારા રોબોટની વચ્ચે ફરક શું છે? અને મેં જે કીધું એ ગીતાનો સવાલનો જવાબ તો આપી દે એઆઈ, તો ખબર છે કે એની અંદર ડેટા ફિટ કર્યો છે, પણ એની જે ફિલોસોફી છે એ ફિલોસોફીમાં એક વ્યક્તિએ જે કીધું છે એની અંદર પોતાનો તર્ક લગાડે. આપણે તર્કશાસ્ત્ર ભણવામાં આવતું, કોઈ પણ વિષય હોય તેની સામે આમ કેમ, આ કેમ નહીં, આ સવાલો કરવાના, અને સવાલોના પ્રોસેસની અંદર જે જવાબ આવે, જવાબોનું વિશ્લેષણ કરી અને આપણે ત્યાં અંતિમ સત્ય ઉપર પહોંચવાનું કા શું છે, એ આખી પ્રક્રિયા જ એઆઈ થઈ જાય. તમે તો એઆઈ ને સવાલ કરો છો, એઆઈ આપેલા જવાબ ઉપર તમારો સવાલ ઉભો નથી થતો. જો થતો હોય ને પ્રક્રિયા એઆઈ સાથે પણ જો તમે ચાલુ રાખો, જે કોમ્યુનિકેશન આપણે એકબીજા સાથે કરીએ છીએ એ જ કોમ્યુનિકેશન તમે એઆઈ ની સાથે પણ કરી શકવા માટેની ક્ષમતા તમારી જાળવી રાખો, તો હું સમજુ તમને કોઈ નુકસાન નથી. બિલકુલ તમને કોઈ નુકસાન નથી. પણ તમે રોબોટ થઈ જવા માંગતા હો, આજે એક પ્રિન્સિપાલની દીકરી 14 વર્ષની, એને મોબાઈલ ના આપ્યો પિતાએ તો ત્રીજા માળેથી પડીને આત્મહત્યા કરી. આ સ્થિતિમાં જયારે તમારી માનસિકતા જતી રહે, એટલે સિસ્ટમ હેક થાય તો ચાલે, એને રિપેર કરી શકાય, પણ આપણા દિમાગ જયારે હેક થઈ જાય ત્યારે પછી આનો ઈલાજ ક્યાંય નથી. ઓકે વંશિકાજી, આપના અનુભવથી આપણે પૂછવા માંગુ છું કે આ લેવલ પર આપણે વધુ પડતો ઉપયોગ કરવો કેટલો જરૂરી બની જાય છે? કારણ કે આપે કીધું કે જ્ઞાન માટે જરૂરી છે, ઉપયોગમાં લઈ શકાય, પણ એને વધુ પડતો સમય આપવો, એટલી નવરાશ આપવી એ કેટલું વ્યાજબી? એમાં તો મારું બી કહેવું એવું જ છે કે જરૂરતથી વધારે કોઈ વસ્તુ સારી નહીં. જેટલી આપણને જરૂરત હોય એટલી જ આપણે એનો વપરાશ કરીએ એટલું જ આપણી માટે સારું રહે. કારણ કે કોઈ બી વસ્તુ ઓવર થાય પછી એનું રિફ્લેક્શન, એનો અફેક્ટ આપણા પર દેખાવા જ માંડે. જેવી રીતે રાજેશ સરે કીધું કે મશીન બનવાનું નથી તો પછી રોબોટમાં ને આપણામાં ફરક શું? એમની વાત બહુ સાચી છે. મશીન જોડે કામ કરવાનું છે, ભલે વર્ચ્યુઅલ હોય કે ફિઝિકલ હોય, પણ મશીન જોડે કામ કરવાનું છે, મશીન બનવાનું નથી. એટલે આપણે એ વસ્તુ ધ્યાન રાખવી જોઈએ કે કોઈ બી વસ્તુ ઓવર લિમિટ ના થાય. રહી વસ્તુ સ્ટુડન્ટ પર્સપેક્ટિવથી, તો આપણે અત્યારે જેવી રીતે હું AIML ની સ્ટુડન્ટ છું, તો હું અત્યારે ચેટ જીપીટી કઈ વસ્તુ કરું છું, તો એઝ અ સ્ટુડન્ટ હું એ વસ્તુ કહી શકું કે બધું તો એ મને નહીં આપી દે. એની માટે બુદ્ધિ લગાવવી બહુ જરૂરી છે. હું એને કહીશ કે ભાઈ તું મને એક મોડ્યુલ બનાવીને આપી દે જે હું ડાયરેક્ટ સબમિટ કરી શકું, તો સેમ ટુ સેમ કોડ પ્રોવાઇડેડ બી હું અગર લખું છું કોઈ ટૂલમાં તો એ રન નહીં કરે ઘણી વાર. તો એનો મતલબ કે AI એટલું એક્યુરેટ નથી, તો ત્યાં તમારે તમારું મગજ લગાવવું જ પડશે. પણ વંશિકાજી, કંઈક સાયકોલોજીકલી આપને એવું લાગે છે કે ધીમે ધીમે એ કિશોરો કે યુવાઓ છે એ લોકો પોતાની બુદ્ધિમત્તાનો ઉપયોગ ધીમે ધીમે ઘટાડી રહ્યા છે કોઈ પણ બાબતમાં?
અમુક લેવલ ઉપર એ વસ્તુ થઈ રહી છે, પણ એ બી એવા લોકોમાં થઈ રહી છે કે જે અપડેટ કરવા નથી માંગતા પોતાને. એ લોકોને પ્લેટ ઉપર બધું રેડી જોઈતું હોય તો એ લોકોમાં અફેક્ટ તો આવવાનો, પણ જે લોકો જાતે અપડેટ કરવા માંગે છે, અત્યારે એક પોઈન્ટ એવો બી છે કે એઆઈ જોબ ખાઈ જશે, પણ એ જોબ એવા લોકોની ખાશે કે જે અપડેટ કરવા નથી માંગતા. જે એઆઈ શીખી લેશે એની માટે કોઈ ઇશ્યુ નથી કે મારી જોબ જતી રહેશે કે હવે મને માર્કેટમાં નવી જોબ નહીં મળે, એવા લોકો માટે કોઈ ઇશ્યુ નથી. પણ અગર તમે અપડેટ કરવા નથી માંગતા, એસ્પેશિયલી જ્યારે તમે આઈટી, એક સવાલ વંશિકાજી એ છે આપને કે આપ જે રીતે કહી રહ્યા છો આપનું સારું જ્ઞાન છે, પણ મારો સવાલ એ છે કે કિશોરોને આપણે જે નિયંત્રણ કરવાની આપણે વાત કરીએ, કોણ કરશે? પેરામીટર્સ ઊભા કોણ કરશે? તંત્ર કરશે, ગવર્મેન્ટ કરશે કે ઘરમાંથી મા બાપે કરવું પડશે? ઇનિશિયેટિવ ગવર્મેન્ટ થ્રુ લેવામાં આવવો જોઈએ, કારણ કે આ વસ્તુ લોન્ચ બી ગવર્મેન્ટ થ્રુ થાય છે. જેવી રીતે એપ્સ આવે છે તો એ પ્લે સ્ટોર ઉપર આવે છે, જેની માટે લાયસન્સ જોતા હોય છે. તો ફર્સ્ટ ઇનિશિયેટિવ જે લેવાવું જોઈએ એ ગવર્મેન્ટ થ્રુ લેવાવું જોઈએ. આફ્ટર ધેટ પેરેન્ટ્સનો એક કંટ્રોલ હોવો જોઈએ કે પેરેન્ટ્સ, આપણે ઇન્ડિયન કલ્ચર હિસાબે આપણી લાઈફમાં પેરેન્ટ્સનો મહત્વ હોય છે, ના કે ફોરેન કલ્ચરની જેમ કે તમે તમારા ડિસિઝન બધા જાતે લો, લાઈફ જાતે ફિગર આઉટ કરો. પેરેન્ટ્સનો એક મેજર રોલ હોય છે આપણી લાઈફમાં, જેનાથી પેરેન્ટ્સનો ઇન્ફ્લુઅન્સ હોય છે, સારી ખરાબ વસ્તુ શીખવામાં આવે છે. આફ્ટર ગવર્મેન્ટ પેરેન્ટ્સનો બી એક ઇન્વોલ્વમેન્ટ આમાં ખાસું હોવું જોઈએ, જેનાથી આપણને એક ડિફરન્સ દેખાય. બિલકુલ બિલકુલ. કેવું આપને લાગે છે કે ટ્રેનર તરીકે ગવર્મેન્ટની દખલગીરી હોવી જોઈએ જો આપણે કોઈ પણ બાળકના હાથમાં મોબાઈલ આપી દઈએ કે ટેકનોલોજી આપી દઈએ કે એઆઈ આપી દઈએ તો? ડેફિનેટલી ગવર્મેન્ટનો બધી જગ્યાએ પર્સપેક્ટિવ હોવો જ જોઈએ. જેમ કે એઆઈ ના જેટલા પણ ટૂલ્સ આવે છે, ઠીક છે, તે ટૂલ્સ ઉપર એ લોકોનો કંટ્રોલ હોવો જોઈએ કે આ ટૂલ્સનું ઇમ્પોર્ટન્સ શું છે, ગવર્મેન્ટે ખુદ પબ્લિશ કરવું જોઈએ. અને પ્લસ કે જે ગવર્મેન્ટ ઓથોરાઇઝ્ડ કંપનીઝ છે જે ગવર્મેન્ટ જોડે કામ કરે છે, ઠીક છે, એ લોકોને વધારે ઇનિશિયેટિવ લેવો જોઈએ. પણ કેવું ગવર્મેન્ટ દખલગીરી શા માટે કરે? તમે આત્મનિર્ભર બની રહ્યા છો, શા માટે દખલગીરી કરે? કેમ કે માર્ગદર્શન જોઈએ, ગવર્મેન્ટ ગાઈડલાઇન્સ જોઈએ, ઠીક છે, કમ્પ્લાયન્સના રૂલ્સ મુજબ. એકેડેમિક્સ છે, ઠીક છે, પછી કોઈ ઇન્ડસ્ટ્રી છે, ઠીક છે, કોઈ સોફ્ટવેર કે કોઈ ટૂલ યુઝ કરે છે તો એ કઈ હદે કરી શકે ને ગવર્મેન્ટના લો અને રેગ્યુલેશન્સ મુજબ ક્યાં સુધી કરી શકવું જોઈએ, એ ગાઈડલાઇન્સ ગવર્મેન્ટ. કેવું આપ તો ટ્રેનર તરીકે કામ કરી રહ્યા છો, આપ તો એનાલિસ્ટ પણ છો. મારો સવાલ એ કે ગાઈડલાઇન કે આવી કોઈ પણ જે નોર્મ્સ બનાવવાની વાત કરો છો એ બનાવવામાં તો ખૂબ સારા આવે છે, પછી એની અમલવારી થાય છે ખરી? ડિપ્લોમેટિક આન્સર થઈ જશે. નોર્મ્સની નહીં થાય, લોઝની થશે. અચ્છા, સોરી ટુ ઇન્ટરપ્ટ. ઓકે, કેવું કન્ટિન્યુ કરી શકો છો? ડિપ્લોમેટિક આન્સર છે, કેમ કે જો એક સિમ્પલ કહું કે હેલ્મેટ પહેરવું એ કમ્પલસરી છે, ઠીક છે, ચલાવે એમને પાછળ બેઠેલો એના માટે કમ્પલસરી, બટ એનું ઇમ્પ્લિમેન્ટ કેટલા હદે થાય છે આપણને બધાને બહુ સારી રીતે એઆઈ પણ ટેકનોલોજી પણ એવી જ વસ્તુ છે, ટૂલ્સ પણ એવા જ વસ્તુઓ છે કે તમે પેરેન્ટ્સ પણ એના ઉપર પેરેન્ટ્સ કંટ્રોલ કરે એના માટે પણ એઆઈ ટૂલ્સ આવેલા છે, પેરેન્ટ કંટ્રોલ એપ્લિકેશન્સ એના માટે ટૂલ્સ બનાવેલા છે. તો તમે ક્યાં અને કેટલી હદે કઈ વસ્તુને કંટ્રોલ કરી શકશો, એક બહુ મોટો ક્વેશ્ચન છે કંપનીઝ માટે. અચ્છા ખ્યાતિજી, કદાચ આગામી સમયમાં આપણે હમણાં હા પાડી હતી કે એવા દર્દીઓ આપણને કિશોરાવસ્થામાં જોવા મળે કે જે વધુ પડતો ટેકનોલોજીનો ઉપયોગ કરતા હોય અને રોગીની શ્રેણીમાં આવે, એ પરિબળને આપણે અટકાવવા માટે શું કહી શકો છો આપ? સામાજિક લેવલ પર પણ આપણે જો કોઈક સલાહ આપી શકતા હો આપ તો શું કરી શકે, કેવા પગલાં ભરી શકે? હવે આમાં પગલા કોણ લેશે ખરેખર બહુ એ છે કે પેરેન્ટ્સ લેશે, પ્રોફેસર્સ લેશે કે કિશોરો પોતે લેશે, પણ પગલા એવા લેવા જોઈએ કે તમે જ્યારે પણ તમારું ભણવાનું કે તમારું કંઈ પણ નવી વસ્તુ શીખી રહ્યા છો ત્યારે તમારા બ્રેનને જેટલા પણ લોડ પડશે ને એટલું તમને વધારે નોલેજ મળશે, કારણ કે જેટલું તમે લોડ લેશો એટલું તમારા બ્રેનમાં નવા કનેક્શન્સ બધા ન્યુરોન્સ વચ્ચે ડેવલપ થઈ રહ્યા છે, એનાથી જ તમારા બ્રેનનું ડેવલપમેન્ટ થશે. બેક ટુ ઇઝી તમે વે લેશો તો એનાથી કોઈ જ ફાયદો નહીં. પણ ઓફ બીટમાં તો ખ્યાતિજી આ વિરોધાભાસ આપનું નિવેદન મને લાગી રહ્યું છે, કારણ કે આપણે અત્યારે એવું કહીએ છીએ કે ઘણા લોકો ઓવર થિંકિંગ કરી રહ્યા છે અને કારણે બહુ મોટું નુકસાન થઈ રહ્યું છે. ઓવર થિંકિંગની આપણે વાત જ નથી થઈ, ઓવર યુઝિંગની વાત છે. ઓકે. પણ ખ્યાતિજી અત્યારે જે ટેકનોલોજીનો વધુ પડતો ઉપયોગ કરી રહ્યા છે, કોઈ પણ બાબત નક્કી કરવા માટે પણ ઓવર થિંકિંગ કરી રહ્યા છે, એક બાજુ દેખાદેખી પણ કરી રહ્યા છે, સરખામણી કરી રહ્યા છે, આવી સ્થિતિ પણ અત્યારે આપણને જોવા મળે છે. ક્વેશ્ચન નહીં સમજી તમારો. અત્યારે એવી સ્થિતિ પણ છે કે બાળકો કે યુવાઓ છે એ વધારે પડતું થિંકિંગ કરી રહ્યા છે, કોઈ બાબત નક્કી કરવામાં લાંબો સમય વિતાવે છે, વિચાર્યા જ કરે છે અને આખરે સરખામણી પણ કરતા થાય છે.
ના, પણ આ જે આખી વસ્તુ છે એ આપણે બીમારી તરફ લઈ જઈ શકીએ. બહુ જ વધારે પડતા વિચારો કરવા તો એ તો તમારો ડિપ્રેશન કે એન્ઝાયટી નું પણ સિમ્પટમ હોઈ શકે. નોર્મલ બાળકો એટલું બધું ઓવર થિંકિંગ નથી કરતા. ઓકે ઓકે. અચ્છા નીરવ, આપ એક્સપર્ટ તરીકે, આપ જે પ્રોફેસર તરીકે કદાચ કામ પણ કરતા હશો, મારો સવાલ એ થઈ રહ્યો છે કે ટેકનોલોજીને આપણે સમજવા માટે કયા પ્રકારની તૈયારી રાખવી જોઈએ, કારણ કે આપણે નવી બાબતોને અપનાવી એ તો જરૂરી બની જશે. આગામી સમયમાં કદાચ નવું કોઈ ટૂલ આવે, નવી કોઈ એપ્લિકેશન આપણે નકારી નહીં શકીએ ને, તો કેવી રીતે આપણે હેન્ડલ કરી શકાય? મારા ખ્યાલથી તો આપણે એવું કરવું જોઈએ કે આપણે બાળકો ઉપર રિસ્ટ્રિક્શન લાવી શકીએ છીએ. એટલું કદાચ પોસિબલ બની શકે કે ભાઈ બાળકોને ઘરમાં મોબાઈલ ના આપીએ, અને સ્કૂલમાં તો રિસ્ટ્રિક્ટેડ હોય છે જ ઓલરેડી. બરાબર. પણ જે છોકરાઓ કોલેજમાં ભણતા હોય છે, યુનિવર્સિટીમાં ભણતા હોય છે, એ લોકો પોતાના ઘરેથી ગામથી દૂર રહેતા હોય છે. જે લોકો પીજીમાં રહેતા હોય છે કાં તો હોસ્ટેલમાં રહેતા હોય છે, તો એ લોકો પાસે તો 24 hours સ્માર્ટફોન કાં તે બધું હોય છે. તો એ લોકોને આપણે જે યુથ છે એને આપણે રિસ્ટ્રિક્ટ નહીં કરી શકીએ. કાં તો અને કંપનીઝમાં બી તમે જોવા જાઓ, આઈટી કંપનીની અંદર, તો એમાં પણ તમને શું કહેવાય કે ગૂગલ છે, યુટ્યુબ છે, તમને ફૂલ્લી યુઝ કરવા માટે આપતા જ હોય છે. તો આની ઇનડાયરેક્ટલી ઇફેક્ટ પોતાના મગજ પર, છોકરાઓના મગજ પર થતી જ હોય છે. એને આપણે રોકી શકીએ એમ નથી. બિલકુલ. દર્શક મિત્રો, તમામ મહાનુભાવ પાસેથી તેમના દ્રષ્ટિકોણ સમજવાનો પ્રયત્ન કર્યો હતો, અને આ ચર્ચાનો અમારો ઉદ્દેશ એ જ હતો કે આખરે ટેકનોલોજીને આપણે નકારી શકતા નથી, કારણ કે આગામી સમયમાં પણ આપણે હજી પણ ટેકનોલોજીથી ઘેરાયેલા જોવા મળીએ તો નવાઈ નહીં, પરંતુ સાથે સાથે મુખ્ય બાબત એ છે કેવી રીતે ઉપયોગ કરવો, કેટલો ઉપયોગ કરવો, શેના માટે ઉપયોગ કરવો, આવી સમજ કઢાવવાની જરૂર છે. અને આવી સમજ કદાચ કિશોર અવસ્થામાં ન આવી શકે તો ત્યાં એ માતા પિતાની પણ જરૂરિયાત ઊભી થાય છે કે તેઓ અત્યારે પણ માર્ગદર્શક તરીકે આ એઆઈના જમાનામાં ઊભા રહે, જેથી કરીને જ્યારે બાળક સમજતો થાય ત્યારે એમની પર છોડી દેવામાં આવે કે નક્કી કરે કે ટેકનોલોજીનો ઉપયોગ કેટલો કરવો છે, ક્યારે કરવો છે, કોના માટે કરવો છે, કેવી રીતે કરવો છે. આ બધી સમજણ કદાચ પોતે જાતે કેળવી શકે એવી આપણે આશા રાખીએ છીએ, અને આગામી સમયમાં આવા આપણને દર્દીઓ જોવા ન મળે તેવી જ આશા સાથે આ ચર્ચાને સમાપ્ત કરીશું. આ ચર્ચામાં રાજેશભાઈ, વંશિકા, કેયુર અને ખ્યાતિજી તથા નીરવ, આપ સૌએ ભાગ લીધો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, ફરી મળીશું ચર્ચા છડે ચોકમાં એક નવા વિષય સાથે. ત્યાં સુધી આપ જોતા રહો TV13 ગુજરાતી. નમસ્કાર.